અરે 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 તું સમજે છે હું હે તું તારી જાતને સમજે છે હું અરે નહીં વાત તો અરે પાડી દો વાત તો આને શું છે ત્યારે જુઓ ત્યારે ઘરમાં ઝઘડો તમારા લોકોનો વાંક છે ને પાછા અમને કહો છો હા વાંક બધો અમારો જ છે વાંક તો અમારો એ છે ને કે આ તમારો ભાઈ અને હું તમારી ભાભી છું. એક મિનિટ, તમને કોણ વચ્ચે બોલવાનું કહે છે? બે ભાઈ બાજે છે ને એમાં તમારે વચ્ચે બોલવાની શું જરૂર છે? એટલે તારું કહેવાનું એમ છે કે બે વધારે બાજે. તો વચ્ચે શું કામ બોલ્યા? બે બોલતા હતા ને. તું તો હેત ધારે છે કે બેમાંથી એક મરી જાય ને તો કામ પતે. હા તો અમે શું કામ કરીએ? તમે મરી જાઓ ને. તારા જેવી ભાઈ તો મેં ક્યાંય જોઈ નથી. નો જ દેખાય ને, હું એક જ છું. તમારા જેવી કોને જોઈ છે? આ જે થયું એ તમારા લીધે થયું છે. અય હવે બંધ થા. તમે બોલો મને કે પાછો પાડી દે હમણાં. બસ બીજું આવડે છે શું બસ? એ લોકો બોલે છે ને બોલે તો ખબર નથી પડતી. 10 વાર કહેવાનું તમને. નહીં તો એમ. તું આ છે ને છોટી પર કરો તો થોડી ના પડી જાઉં. અરે પણ તમારી તો એટલી હિંમત કે હવે તો મૂકી જ નહીં. આજે તો જોઈ લેવું છે. અમે સો કે અમે છીએ. અરે પાડી દો. મને પાડી દે. આ મમ્મી આ તું બતા દી. હવે કાલે વાત. હાલો. બા હું તમને એ પૂછવા આવી હતી કે નાસ્તામાં શું બનાવું? બસ તને તો હવારના પોરમાં અહીંયા બેસવાનો એક મોકો જોઈએ. રોજ હું બનાવું, રોજ તું મને પૂછીને બનાવસ. ખબર નથી પડતી કે આપણા ઘરમાં ચા અરે હું ખવાય છે એમ. શું છે? શેનો દેકારો છે? હા બાર બધે સંભળાય છે. હું રૂમમાંથી બારી આવી તૈયાર થતા. અરે કઈ નહીં, બાને ખાલી પૂછ્યું કે નાસ્તામાં શું બનાવવું છે તો બા તો રાડો પાડે છે મારી ઉપર. ચા ભાખરી જોઈને બીજું શું હોય? દામિની રોજ ચા ભાખરી બનાવું છું, કોઈ ખાતું નથી. બધી ભાખરીઓ બપોરે મારે ફેંકી દેવી પડે છે. તો તમે નક્કી કરીને રાખ્યું છે કે તમારે શું બનાવવું છે? ચા ભાખરી નથી બનાવવી તો શું કામ પૂછો છો? અરે સારા માટે પૂછું છું ને કે તમારે લોકોને ખાવું હોય એ બનાવી દઉં. બસ ઈ છે ને હવે આવી દલીલો કરીને અહીંયા ટાઈમ બગાડશે. એ જા બટેકા પૌવા કર જા. બા હું શું કહું છું, મારે પિયર જવું છે. હા બા મારે પણ. આ સાતમ આઠમનો તહેવાર આવે છે તો 2-4 દિવસ મારે પણ તો ત્યાં રોકાવું હોય ને. હું જે કહું જે કરું એ જ વસ્તુ તમારે કરવી હોય. અરે! હવે તમે પિયર જવાની વાત કરી એટલે હું તો નહીં જઈ શકું ને. કેમ ના જઈ શકે? આપણે બંનેવું જઈ શકીએ ને. 2 દિવસ બહાર ઓળવી લેશે. કઈ રીતે જઈ શકે? તમને ખબર જ છે કે બાકી કઈ કામ નથી થતું. ખાવા પીવાનું બધું કોણ કરશે? અને આ બે ભાઈઓ એને કોણ સાચવશે? દામિની કઈ બધો ઠેકો મેં જ લીધો છે કે બે ભાઈઓનું ધ્યાન હું રાખું, બાનું ધ્યાન હું રાખું, બાપુજીનું ધ્યાન હું રાખું? તું પણ તો આ ઘરની વહુ છે ને. હું વહુ છું, માનું છું, અને એમાં મેં કોઈ દિવસ ના નથી પાડી. કામ પણ હું બધું જ કરું છું. પણ મેં પહેલા કીધું ને કે મારે પિયર જવું છે. તો રક્ષાબંધનમાં પણ તું જ ગઈ હતી. વાહ, તો મારે મારા ભાઈને રાખડી પણ બાંધવા નહીં જાણું. તમારા ભાઈ અહીંયા આવ્યા હતા ને એટલે હું ત્યાં ગઈ હતી. 100 વાતની એક વાત છે, સાતમ ઉપર હું અહીંયા નહીં રહું બસ. હુંય નહીં રહું. બા તમે જ નક્કી કરો હવે શું કરવાનું છે. આપણે પિયર જવું જ નથી, રહ્યો ઘરમાં. અને આ રહી વાત સાતમ આઠમની, સાતમ આઠમ વહુઓ પોતાના ઘરમાં કરે, એ કઈ પિયર ન વહી જાય. કોણે કીધું બા? આ આખી સોસાયટીમાં બધી વહુઓ પોતાના પિયર જ જાય છે. આ તમારા ઘરના તો રિવાજ જ નોખા છે આખા. હા, અને બધી વહુ કરે છે એવું કરો જ તમે. એ બધી વહુ છે ને 2-4 હોય ને તોય ઘરમાં બાંધતી નથી, અને તમે બે બાંધ્યા વગર રહેતી નથી. અરે પણ મારે સાતમ આઠમ મનાવવા નથી જવું. મારા ભાઈને છે ને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. મમ્મીથી કામ નથી થતું એટલે જવું છે. લે તો અહીંયા કોણ કામ કરશે એ તો વિચાર કર. હો હમણાં તો બહુ કહેતા હતા ને કે તું આ ઘરની વહુ છે, તો એ વસ્તુ ભૂલી ગયા તમે આ ઘરના વહુ છો. જો દામિની તારા ભાઈને મજા નથી એ વાત હું સમજુ છું કે તારે અત્યારે ત્યાં જવું જ જોઈએ, પણ હું સાતમ આઠમનો તહેવાર અહીંયા તો નહીં જ કરું બસ. સાતમ આઠમને વાર છે ને, મારે એની પહેલા જવાનું છે. તારે આજે ક્યાંય નથી જવાનું. એવું હોય ને તો ફોનથી પૂછી લેજે, કાલ પરમદી વહી જાજે. પણ આજે નથી જવું હવે. અરે આ કેવી વાતો કરો છો તમે? તો મને હોસ્પિટલના કામમાં નથી જવા દેતા. એ ઘરમાં ઝઘડા થાય ને પછી ક્યાંય બહાર નથી જવું આપણે. બધું તમારા લીધે જ થઈ રહ્યું છે. તમે કીધું ને કે મારે પિયર જવું છે, એમાં બાએ ના પાડી દીધી. સારું, હું સમજી ગઈ કે તારા ભાઈ બીમાર છે ને તારે જવું જરૂરી છે. જવા દો બા એને, મારે નથી જવું. હેપી? હવે છે ને બાની સામે સારી
એટલે બાને એમ કહેવાય કે જોયું મારી મોટી વહુ કેટલી સમજુ ને સારી છે. અરે પણ હું તારા સારા માટે બોલીને અત્યાર સુધી તારે જવું તું, હવે મેં હા પાડી તો તારે નથી જવું. કેમ કે હું આ ઘરમાંથી જેવી જઈશ ને હું તમે બાના કાન ભરશો કે જો કેવી તમે ના પાડી દીધી તોય જતી રહી ના પિયરે. મારે છે ને એવું કઈ કરવું જ નથી. મારે જ્યારે ઈચ્છા હશે ને ત્યારે જઈશ. તમે કીધું છે ને એટલે હવે તો મારે જવું જ નથી. શું બોલે છે આ? શું છે બા આ બધું? બસ પડી ગઈ ને સવાર, અરે. ટાઢક થઈ ગઈ ને જ. અરે પણ હું શું કરું? બધી વાતમાં મને જ બ્લેમ કરો છો. એને પ્રેમથી કહું છું કે હા તું જઈ આવ, તારા ભાઈને તબિયત ખરાબ હોય તો મને કોઈ વાંધો નથી, તો પણ એ ઊંધું જ બોલે છે. ઈ તારે પહેલા જ કહેવાની જરૂર હતી. મને એને ખબર જેવું હતી. જવાનું કીધું મને ખબર હતી. એટલે એનું હોસ્પિટલ આવ્યું તો જ તું જવાનું હા પાડે, નહીં તો ન પાડી શકે. સાતમ આઠમનું ઊભું કરીને બેસી ગઈ તો જા હવે તું અંદર કામ કર. હા બહુ સારું. કોણ જાણે બેવ જણ્યું રાતે હારું જ હોઈ શકે. મને લાગે રાતે જો કઈક ભમરી ચડે ને તો આવી જાય ઝઘડા કરવા. અહીંયા કેમ બેઠી છે મને એ સમજાતું નથી. તો ક્યાં બેસું? અરે આ તારા પિયર જવાનું હતું ને એનું શું થયું? મૂકી જાવ ને ચાલ ફટાફટ. જવાનું જ હતું. બાની સાથે વાત પણ કરી હતી મેં. પેલા બાએ ના પાડી દીધી અને જેવી બાની યારે વાત કરવા ગઈ ને તો ભાભી બોલી ગયા મારે પણ સાતમ આઠમ મનાવવા જાવું છે પિયરે. અને પછી બાએ ના પાડી દીધી. અરે રે રે પણ તું કહેતી હોય તો હું વાત કરું ને. ના ના પછી ભાભીએ કીધું કે કાંઈ નહીં એને હોસ્પિટલનું કામ છે ને તો જવા દો. પણ ભાભીએ કીધું એ વસ્તુ તો હું કરવાની જ નથી ને. ભાભી આ પાડીને એટલે અમારે જવું જ નથી. અરે આ કેવી જીત છે? તારે જાવું કે જાવું નથી? મારે જાવું તું પણ હવે ભાભીએ કીધું ને એટલે હવે મારે નથી જવું. આ તો ખોટું કહેવાય ને. એ હા પાડે તો તારે નથી જાવું, એ ના પાડે તો તારે જાવું છે. હા કારણ કે એમની જે મનમરજી હશે ને હું ક્યારે ચાલવા જ નહીં દઉં. હવે એમની મનમરજી ન કરાય, એમાં તારી જ નુકસાની છે ને. એને શું નુકસાન જવાનું છે? આ પિયર ન જવાનું તો તારે જ બન્યું ને. હા પણ તમને ખબર નથી અત્યારે છે ને હું જતી રહેત ને પછી છે ને બાના કાન ભરેત કે જો તમે ના પાડીને તોય જતી રહી તો પછી શું કરવાનું. અને આ બા તો છે ને કોઈ ચડાવે ને એની ચાલમાં ચડી જાય છે. એટલે તારું કહેવાનું એમ કે જો તું પિયર જાત તો ભાભી એમ કહે કે બાએ ના પાડી છતાંય ગયા. અને ના જાવ તો તમને ખબર જ છે ને. આ બૈરાવની વાતોને સમજવી અને એનું એનું ડિસિઝન લેવું ને બહુ અઘરું છે. હા. સખત અઘરું છે. અને તમને સમજવો બહુ ઈઝી છે એમ? ના ના અમને સમજવા પણ અઘરા છે. પણ ખબર નહીં બૈરાઓ પાસે છે ને એ બુક્સ પહેલેથી આવી જાય છે એટલે એ લોકો વાંચીને જ રાખે કે આને કઈ રીતના વાળવો, કઈ રીતના એની પાસેથી કામ કઢાવવું, આને ક્યાં લઈ જવો, આને ક્યાં સુવડાવી દેવો, બધી જ એને ખબર હોય. હા. અને બૈરાઓને જ્યારે આપણે એ બધું કરવું પડે ને ત્યારે એની બુક્સ સાલી કોઈએ બહાર નથી પાડી. એકવાર મને એ બુક મળી જાય ને તો કામ થઈ જાય. પણ આ કઈ બુકની વાત થઈ રહી છે જે હજુ સુધી મારા હાથમાં નથી આવી? મને નથી સમજાતું કે તમને કઈ રીતે સમજાવવા. હા એ વાત તો સાચી. તારે મને સમજાવવો પડે એમ છે. માનવું પડે બાકી. હા મારે પિયર જવાનું હતું ને એટલે. પણ મેં જોક નહોતો માર્યો. શેનું હસવું આવ્યું? આ મેં કીધું ને મારે પિયર જવું હતું પણ હવે નથી જવું. હા છોડો. પણ હવે છે ને મને દુઃખ લાગે છે કે આ ભાભી હા પાડી દીધી ને એટલે હવે હું પિયર નહીં જઈ શકું. મારા ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. આમાં તો બુદ્ધિ જ નથી. હે? હા તો બીજું શું કહું? મારામાં છે ને બહુ બધી બુદ્ધિ છે. મને બધી જ ખબર પડે છે કોણ શું બોલે છે, કોણ ક્યાં કેવું બોલે છે અને છે ને કોણ મારી પીઠ પાછળ બોલે છે. આ આદત તો બધા કરતા સખત નફરત. તમારા લોકોમાં જે આ આદત છે ને કે મારી પાછળથી આવી વાતો થાય છે કે મારી આવી વાતો કરે છે અને જ્યારે વાતો ન થતી હોય ને તો પણ તમને વાતો સંભળાતી હોય છે. આ બહુ ખરાબ. વાતો થાય જ છે. તમે ઘરે ના હોય ને એટલે તમને ના ખબર હોય. બાકી આ ભાભી છે ને તમે જેવા સમજો ને એવા છે નહીં. તમને બહુ ભોળા લાગે છે પણ એ છે ને કેટલા ચંટ માઇન્ડ છે ને ઈ મને ખબર છે. કેવા માઇન્ડ? ચંટ માઇન્ડ. બહુ આમ ઊંધી ખોપડી ના હોય ને એને ચંટ માઇન્ડ કહેવાય. વાવ. આઈ મજાક નહોતી. હા તો મેં ક્યાં કીધું મજા કરી? હા તો હું ભાભીની બુરાઈ કરું તો તમારે પણ ભાભીની બુરાઈ કરવાની. કરવાની જ ને. અરે એનો હા પડાય કઈ રીતના? એને તને કીધું કેમ કે પિયર જાય એમ? તો પછી- કહેવાય જ નહીં. રાઈટ. એને ના જ પાડવી જોઈતી હતી કે તારે નથી જવાનું તો તું જાત ને અને મારે 2-5 દિવસ આરામ મળત. હે હું એકલી થોડી જાત તમને લઈને જાત ને. ના હું તને મૂકીને પાછો આવતો રહેત ને. શું કામ? અરે હું ત્યાં શું કરત? અરે તમે ત્યાં રોકાત ને પછી
ઓફિસની ચિંતા ના કરો, હું છે ને તમને ને સવારમાં ટિફિન બનાવી દઈશ, ત્યાંથી ટિફિન લઈને જાજો. મને ખબર છે તમને મારા હાથ સિવાય કોઈના હાથનું ભાવતું નથી ખાવાનું. તમારા લોકોની આ બીજી એક આદત ખરાબ. ત્રીજી. આ ત્રીજી. હા. કારણ કે જ્યારે તમે લોકો પિયર જાઓ ને ત્યારે એને ઘરનું ટિફિન ખાઈને માણસ છે ને કંટાળી ગયો હોય, એટલે બહારનું ખાવાનો પણ એને શોખ હોય, એ પણ તમે પૂરો તો થવા ના દો. ના ના હો, મને ખબર છે તમે મને સારું લગાડવા માટે કહો છો, તમને મારા હાથનું જ ભાવે છે. હા, બહારનું છે ને ખાવાનું ન ખવાય. ઉપાધિ ન કરતા હો તંતર, હું નહીં જાઉં, હું અહીંયા જ છું. હા, હું જાઉં પિયર. એ ના હો, મને મૂકીને ક્યાંય નથી જવાનું. તારે ના પાડવાની શું જરૂર હતી દામિનીને? અરે મેં ક્યાં ના પાડી? એણે પહેલા કીધું કે મારે જાવું છે, તો મેં કીધું વાંધો નહીં તું જઈ આવ. તો એણે એવું કીધું કે તમારે પાછળથી કાન ભરવા છે ને એટલે તમે મને જવાની હા પાડો છો. હવે મારે નથી જવું, તો હું શું કરું આમાં? તારે છે ને સાનું મનું રહેવાનું છે. છાનું મૂનું એટલે હવે કઈ 24 કલાક થોડી ચૂપ રહેવાય અશોક? જરૂર હોય ત્યાં તો બોલવું પડે ને. આ દરરોજ ને દરરોજ કેમ માથાકૂટ થાય કઈ ખબર નથી પડતી. ખબર જ છે ભાઈ કે આ દામિનીના હિસાબે થાય છે. દામિનીનો જીભડો છે આવડો, આખા ગામમાં આટો મારીને આવે ને તોય વધે એમ છે. અને તારો જીબડો કેવડો છે એ જો ને. એટલે શું કહો છો તમે? એટલે એમ હું કાંઈ ને કે તુંય બોલે છો ને એમ. તમારા કરતા ઓછું બોલું છું. તારો જીભડો કેવડો છે એ હવે છે ને લગ્નના બાયોડેટા લખાવ્યા હોય ને ત્યારે લખાવી લેવાનું હોય હારોહાર. આ પછી પાછળથી કોઈ ન કે. હું કહું જો આપણે હારે રહેવાનું છું, આમ બગડાટી નહીં બોલાવતા. હા તો તમે છે ને દામિનીને કહી દો, પોતે તો આવડી છે પણ જીભડો આવડો છે. એવું ન બોલાય. એવું ન ઈ બોલાય. ભલે જેવડી હોય એવડી પણ કેટલી સંસ્કારી છે. બસ માણસોનો આ જ નિયમ છે, પોતાની બૈરી સિવાય આખી દુનિયા સારી લાગે. બોલો એમાં એવું છે ને હું કેવું તને હવે એ તો તને પાછું ખોટું લાગી જાય. તમે શું કહેવાના? મને ખબર છે કે તમારી પાસે કાંઈ બોલવા જેવું નથી. હું કાંઈ બોલવા જેવું નથી. હું આ ઘરનો વડીલ છું, બરોબર? અને બે છે ને સમજીને રહેજો, નકર છે ને બેયના બાપની ઘરે મોકલી દે. ઓહ બાપ વાળી, બસ હા, આ બે શબ્દ સાંભળી શું લીધા? તમે તો માથે ચડી બેઠા. એટલે હું કાંઈ રમત નથી કરતો, તો તમે સાચું બોલો છો? તે હાસું જ બોલું છું ને. લે ઠેક, મને તો એમ કે તમે મસ્તી કરો છો. સારું, હવે હું ધ્યાન રાખીશ. ધ્યાન રાખે વાળી. માંડ માંડ આજ રજા રહી હોય ત્યાં તમારી ચોપડી ખોલીને અહીંયા આવી જાવ. તમે તો તોય સારા નસીબ લખાવીને આવ્યા છો. અઠવાડિયામાં એક દિવસ તો રજા મળે છે, અમારે તો રજા જ ન હોય. અને જો તારો ભાઈનો કેનો ફોન આવે એટલે હું બધું કહી દેવાનો છું. ના હો, મારા ભાઈને કાંઈ ન કહેતા. હવે હું નહીં બોલું. હા બસ એમ. અને વળી તારી નાની બેન છે એમ રહ્યો ને એમ. હા બસ, હું નાની બેન સમજુ છું, એ મને મોટી બેન સમજે છે નહીં, એટલે મારે નહીં ભેગું થાય એની હારે. જો બધી આંગળી હરખી ન હોય, બરોબર? હરખી કરવા માટે છે ને કાપવી પડે. એમ તું છે ને બહુ અભિમાની ને એવી ગુસ્સાવાળી છો, એટલે એના માપમાં રહી જવાય. લે તોય હું ગુસ્સાવાળી છું, હું અભિમાની છું, ઈ કાંઈ નહીં. એ તો બહુ સારી છે. એ બહુ સારી હોય ને તો આવે છે ને વહુ બટા દીકરી જેવા જ કહેવાય. હવે બધું કામ એની પાંચ કરાવી લેજો. હા તે પણ સા એને કહું ને ઓ બટા સા લાવો ને કેવી સારી સા કરીને મને પીવડાવે. એ તમારા વહુ બટા છે ને ખાલી કિચનમાંથી અહીંયા પહોંચાડે છે, બનાવું હું જ છું. હવે આમાં કાક તો કરવું જ પડશે હો, એવું લાગે છે. આ તમારે જે કરવું હોય એ કરો, તમારો ફેસલો મને સંભળાવી દેજો. હવે મારે હું સંભળાવું? હું શું હું આવો આવો નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? બસ હો, બધું સારું છે. તમારે કેમ છે? મારી દામીની તબિયત સારી છે? હા સારી છે હો. એ આવવાની હતી મારી ઘરે એના પિયર, તો આવી નહીં એટલે મને ચિંતા થઈ કે આ મારી દામીની કેમ નહીં આવી હોય. તમે મને સવાલ પૂછો છો? કેમ તમારી દીકરી છે, તમને ખબર નથી કે એના લખણ કેવા છે? એ લખણ કેવા એટલે એને મેં મોટી કરી છે હો. મને બધી ખબર હોય મારી દીકરી કેવી છે એમ. હા, ખબર હોત ને તો તમે મને પૂછત નહીં કે ઈ આજ આવવાની હતી તો કેમ ન આવી. અવળ ચંડાઈ છે એની બધાયમાં. અરે પણ હવે ઈ નાની છે, હવે કંઈક આમ તેમ બોલાઈ ગયું હોય, એમાં થઈ શું ગયું? એ દીકરી છે ને જ્યારે પરણીને કોકના ઘરની વહુ બનતી હોય ને ત્યારે એ નાની ન હોય, એ દીકરીમાંથી સ્ત્રી બની હોય. વાત કરો છો, મને કહો છો કે એ નાની છે, તો પરણાવી હું કામ? અરે તમારી દીકરી હોય આની જગ્યાએ અને ઈ એના હારે ગઈ હોય અને આવું તમારે વેવાએ કીધું હોય તો તમને કેમ થાય? હા તે પણ હું હમણાં તમને એની અવળચંડાઈની વાત કરું ને તો તમને એમ લાગશે કે આવું કેમ કર્યું એણે.
તમે કંઈક અવળી વાત કરી હોય એટલે એ અવળ ચંડાય જ કરે ને, જેવા સાથે તેવા. લ્યો અવળી વાત. હવે સાંભળો તો, એણે મને એમ કીધું કે મારે આજે પિયર જવું છે, મારો ભાઈ હોસ્પિટલમાં છે એટલે. અને મેં કીધું કે હા જા. મારી મોટી વહુએ કીધું કે હા જા. તો કે લે, મને ખબર છે કે તમે મને હુકામ મોકલી દો છો, એટલે હું જાઉં ને એટલે તમારે એકબીજાના કાન ભંભેરણી થાય ને એટલા માટે. અને તમને એમ થાય કે લ્યો આ ટળી અહીંયાથી, એટલે મને અહીંયાથી કાઢવા માટે તમે હા પાડો છો. સાચું કહેજો, આવું હોય? એવું હોય નહીં, અને એણે એવું કહ્યું. પણ એમાં એમ હોય, પહેલાં તમે એને ઘણી ના પાડી હશે કે કાંઈ નથી જવું, અને પછી તમે આ પાડી હોય એટલે એનો વિચાર ફરી ગયો હોય, એને મૂડ ન હોય જવાનો, તો પહેલાં જ તમારે આ પાડી દેવાય ને. એવું જ થયું હોય. બોલો, એવું થયું હતું? એ ના, તમે તો છે ને કાંઈ વાત જાણો નહીં, જૂણો નહીં, અને તમે પહેલેથી છે ને બધા આમ નક્કી કરી લો કે આમનું આમ થયું હશે. તમે એને જ પૂછજો કે તે તારી સાસુને પૂછ્યું તું તો સાસુએ શું કીધેલું, મોટી વહુએ શું કીધેલું, તાર જેઠાણીએ શું કીધેલું. અમે હાથ પાડેલી, એ તૈયાર થઈ ગઈ હતી, લ્યો ને, બધું પહેરી હારીને. અને પછી જવાનું કીધું ને તો એ કે મને ખબર જ છે કે હું કામ મોકલો છું. અવળી જ છે એ. જો બેન, આમાં છે ને એ મારી દીકરી હોય કે તમારી દીકરી હોય, અને આવું બધું છે ને હરેક ઘરમાં હોય. આને બહુ છે ને માથે ન ઉઠવાનું હોય. તો હું તમને એ જ કહું છું કે તમારે એને પૂછવાનું કે તારા ઘરમાંથી બધાએ હા પાડી તો તું કેમ ન આવી, એમ તમારે પૂછાય. બાકી મારા ઘરમાંથી તો ના છે જ નહીં. જો વાર તહેવારે એ લોકોને જવું હોય ને તો હું અહીંયા સંભાળી લઉં, પણ હું કોઈને ના ન પાડું. સારું, તો એ તો તમારી સારી મહાનતા કહેવાય કે તમે તમારી વહુને વાર તહેવારે ગમે ત્યારે જવા દેશો. નકર આ સમયમાં તો બધી હાવ છે ને વાર તહેવારે ક્યારેય જવા જ ન દે પિયર. અમને ખબર છે કે અમારી આવું નહોતી જવા દેતી ને તો અમારો કેવો જીવ બળતો, એટલે હું એ લોકોને ના ન પાડું. હા, મારો જરા સ્વભાવ આકરો ખરો, પણ હાવ એવો નહીં, હું જવા જ દઉં. ના ના, તમારો સ્વભાવ સારો છે એટલે જ મેં તમારી ઘરે દીકરી દીધી હોય. કાંઈ હાવા કાંઈ હોના નળિયા જોઈને તો કાંઈ દીધી ન હોય. હાલો, દામિનીને કહેજો તાર પપ્પા આવ્યા હતા, સમજ્યા? અને છે તો બધા મજામાં જ છે ને દામિની? એ બધાય મજામાં છે, તમે કોઈની ઉપાધિ નહીં કરો. અને આવ્યા છો તો ચા તો પીને જાઓ. મારે ઉતાવળ છે. હાલો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. એ સારું, જય શ્રી કૃષ્ણ. લ્યો, દીકરીનું જ ઉપરાણું લે, પણ એમ ન ખબર પડે કે હા દીકરીમાં કંઈક તો વાંક હશે. અને પાછા કે મારી દીકરીને હું ઓળખું છું, તો એ ત્યાં ઘરે એવું કરતી જ હોય ને તો જ અહીંયા કરતા શીખે. ભાભી, હા દામિની, શું કરો છો? બસ કંઈ નહીં, જો આટલા વાસણ ચડાવીને રસોઈ કરવાની તૈયારી કરું છું. કેમ, શું કામ હતું? એક કામ કરો, હા, એક વાટકી લૂછી લો ને પછી તમે આરામ કરો, રસોઈ હું બનાવી નાખીશ. શું? ના સંભળાયું કે શોકિંગ વાળું હતું? શું શોકિંગ વાળું હતું? પાછું બોલ ને. તમે આરામ કરો, રસોઈ હું બનાવી નાખીશ. સાચે? હા. અરે વાહ, થેન્ક યુ. આજે છે ને ખરેખર મારા પગ બહુ જ દુખતા હતા. હું વિચાર જ કરતી હતી કે ઊભા ઊભા રસોઈ કેવી રીતે કરીશ, પણ જો તને કહેત ને તો તું ગુસ્સો કરત, એટલે હું કંઈ બોલી જ નહીં. સારું, દાળ ભાત શાક અને રોટલી આ 4 વસ્તુ બનાવી નાખજે. બાકી બધું પછી હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. થેન્ક યુ. હા, એક મિનિટ ભાભી, વળી શું થયું? શું બનાવવાનું છે? દાળ ભાત શાક રોટલી, જે રોજ બને છે એ જ. રોજ બને છે? રોજ હું બનાવું ને ત્યારે દાળ ભાત શાક રોટલી બને છે, બાકી તમારે બનાવું ને ત્યારે શાક રોટલી સિવાય કાંઈ નથી બનતું. હું છે ને તમારી પરીક્ષા કરતી હતી કે તમે શું કહો છો. તમારે તો છે ને જોઈતું જડી ગયું. અહીં આવીને મેં કીધું કે ભાભી હું બનાવી નાખીશ. આમ તો મનમાં લાડો ફૂટતા હશે નહીં કે ચાલો હાશ આવી હવે બનાવી નાખશે, હું આરામ કરીશ. અરે પણ તો શું થઈ ગયું? તે કીધું ને સામેથી કે હું બનાવીશ એમ. મેં તને ક્યાં બોલાવી દામિની કે તું મને હેલ્પ કર એમ? હું એ જ કહું છું. હું છે ને ચેક કરતી હતી કે તમે શું કહો છો. તમારે બનાવવું જ હોત ને તો તમે કહી દેત ને કે ના ના દામિની રહેવા દે, હું બનાવી નાખીશ. પણ તું છે કોણ ચેક કરવા વાળી? તું છે કોણ? તમારી દેરાણી છું હું. દેરાણી જેવું કઈ લાગતું તો નથી મને. એના માટે છે ને પહેલા જેઠાણી બનવું જોઈએ. જેઠાણી બનીને નાની દેરાણી હોય ને એને સાચવવી પડે નાની બેનની જેમ. પ્લીઝ પહેલા છે ને નાની બેન થતા શીખો. મેં તને બોલાવી નથી, તને કાંઈ કીધું નથી, તો તું સામેથી આવે છે. એટલી હેલ્પ કરવાની તીવ્ર ઈચ્છાઓ બતાવે છે, અને જેવી હું જાઉં છું તો તું મારી ફિરકી લે છે. તમારે છે ને કામ કરવું જ નહોતું, બાનું હતું બધું.
હા તો છે ને હું કહું એવા સીધા ભાગી ગયા. થઈ ગયું, પતી ગયું. હવે તું બનાવે છે કે હું બનાવું? તમારે શું કરવું છે? મને ખબર જ છે તારી રસોઈમાં કંઈ લઈ લેવાનું નથી. હમણાં બનાવીશ ને તો કોઈ ખાશે પણ નહીં. એના કરતાં હું બનાવું. ચાલ. એટલે તમે કેવા શું માંગો છો? મને રસોઈ બનાવતા નથી આવડતું એમ? હું ખરાબ બનાવું છું? પૂછી લ્યો આદિને. આદિ છે ને મારા હાથ સિવાય કઈ ખાવાનું ખાતા જ નથી. હું બનાવું ને એ જ ખાય. હા ખબર છે ને, જ્યારથી આવી છે ત્યારથી તું જ બનાવીને તૂટી પડે છે ને. અમે તો ક્યાં ઘરમાં કઈ કામ કરીએ જ છીએ. હા સંભળાવી દો, મને ખબર જ હતી તમે આવું જ કહેશો એમ. તમને તો કેવું કઈ કામ કરવું એવું દેખાય જ છે નહીં? કચરા પોતા વાસણ કપડાં બધું જ કામ કરું. કપડાં સુકાઈ આવું, કપડાં નીચે લઈ આવું, પછી કપડાને ઇસ્ત્રી હોતી કરી નાખું. પણ નહીં, આ કઈ દેખાતું જ નથી. પોતે ખાલી આ વાસણ 3-4 શ્વાસ હા શ્વાસ લઈ લે. પોતે 3-4 વાસણ લૂછી લીધા એટલે લે હું કામ કરું છું. હા પણ તો દેખાડ ને કે તને કેવી રસોઈ કરતા આવડે છે. આ રસોડું અને આ બધી વસ્તુઓ હું પણ જોઈશ ને કે તને કેવી રસોઈ આવડે છે. એ રસોઈ ના થાય. એના માટે છે ને રસોઈ બનાવવી પડે. તો બનાવ. શું કામ બનાવું? તમે કીધું ને એટલે હું રસોઈ નહીં જ બનાવું. મને ખબર જ હતી તમે બહુ આળસુડા છો. હવે હું રસોઈ નહીં જ બનાવું. હા તો ગમે કાંઈ થઈ નહીં. જાય. કાંઈ નહીં, ન બનાવતી. આવડતી હોય તો બનાવે ને. મને તો ખબર જ હતી. એટલે જ મેં કીધું તું કે દામિની તું રસોઈ બનાવ, હું જાઉં છું. અરે વાહ! હવે આ મારી પરીક્ષા લેવા વાળું તમે કોણ? તારી જેઠાણી. જેઠાણી? પેલા જેઠાણી બનો તો ખરા. મારે નથી બનવું. તને આવડતું હોય તો હા પાડ, નહીં તો ના પાડ. મને છે ને બધી રસોઈ બનાવતા આવડે છે. આમ જો 36 હાકા ફોજદારી બંધ કરી દે. ભલે ફાકા ફોદારી તો ફાકા ફોદારી. હા ઘરમાં કંઈક તો કરું છું. તમારી જેમ નથી ખુરશી પર બેઠી રહું શાંતિથી, ટીવી જોયા કરું, ફોનમાં ઘુમેડા કરું. આ નેટ તમારે હાટું કરાવે એવું લાગે છે ઘરમાં વાઈફાઈ? બોલી લીધું? નહીં. જા હવે ઠોઠડી. હું રસોઈ કરું, મારે મોડું થાય છે. ઠોઠડી? મને ઠોઠડી કીધું તમે? હવે તો હું નહીં જ જાઉં. હવે હું અહીંયા જ ઊભી રહીશ. જોઉં છું તમે કેમ રસોઈ બનાવો છો. અને હા, રસોઈ બનાવવાનું તો નામ જ નહીં રહેતી. અરે રસોઈ તો હું જ બનાવીશ. હું જોઉં છું કે આજે મને કોણ રોકે છે રસોઈ બનાવવાથી. સારું બનાવ. હા તો મારો તો મારા ઉપર જ પડ્યો. એ હું રસોઈ નહીં બનાવું. તમે કીધું કેમ મને રસોઈ બનાવવાનું? ઉભા રહ્યો. આદિ હા હવે હું થાકી ગઈ છું. એટલે આ બે વહુને હવે તું સમજાવ. મારાથી બેમાંથી કોઈ સમજે એમ નથી. સમજાવું એટલે હું શું સમજાવું? એ જ બેવમાં બુદ્ધિ નથી. અને હવે હું સમજાવીને થાકી, પણ બેમાંથી એકે હમતી નથી. હા ભાભીની જ ભૂલ છે. અરે એને થોડું સમજવું જોઈએ. એ મોટા છે અને આ ઘરમાં એને કેટલા વર્ષો કાઢ્યા, તો એમને વધારે ખબર હોય. આ દામિની આવી અને હજી સમય કેટલો થયો. અરે એને ન સમજ પડતી હોય ત્યાં શીખવાડાય, એને મનાવાય, એની વાતને જતી કરાય. આદિ જ્યાં સુધી ન આવડતું હોય અને શીખવાડવાની વાત હોય ને ત્યાં સુધી તો ઠીક છે કે હું સમજી જાઉં. અને કદાચ મીરા ન સમજાવે ને ન શીખવાડે તો હું મરી જ છું, હું શીખવાડું. પણ તારી બૈરી છે ને, ખબર નહીં કેમ કેટલી અવળચંડાઈ કરે છે, કેટલી અવળચંડાઈ કરે છે. લેને હું તને વાત કરું. એને જાવું તું એને પિયર, એના ભાઈની કંઈક તબિયત ખરાબ હતી ને એને ખબર કાઢવા જાવું તું. તો એ કહે કે મમ્મી મારે પિયર જવું છે. મેં કીધું કે સારું જા અને ખબર કાઢીને આવતી રહે. તો એ હું કહેશ ખબર? હા મને મોકલીને પછી તમારે છે ને બેવને કાન ભંભેરણી કરવી છે એટલે મને મોકલો છો. અને તમને એમ થાય કે હાલો આ ઘરમાંથી ટળી એમ કરીને મોકલો જ. બોલ હા કે તો હાથ કપાય, ના કે તો નાક કપાય. બધી વાત થઈ ગઈ છે અને મને બધી ખબર છે. મેં એને પણ સમજાવી કે તારી આ આદતને સુધારી નાખ ને તો સારું છે. તને જ્યારે હોય ત્યારે શંકા જ પડે છે કે હું ઘરમાં ન હોઉં ને ત્યારે પાછળથી વાતો થાય છે. પણ હવે એનું કેમ સમાધાન લાવવું? અહીંયા કેમેરા મૂકું તો થાય ઘરમાં કે જો કોઈ વાત કરે છે, કઈ બોલે છે. જો બીજી બધી કુટેવ હોય ને તો એકવાર આપણે કોઈ ને કોઈ એનો રસ્તો હોય આપણે કાઢી શકીએ. પણ આનું મારે કેમ રસ્તો કાઢવો? મને ઓલીએ વાત કરી. એ રસોડામાં ગઈ અને એ કહે કે ભાભી શું કરો છો? તો ઓલી કે હું રસોઈની તૈયારી કરું. તો કે ના આજે તમે આરામ કરો, હું રસોઈ કરું. ઓલી કે લે સારું થયું, મારા પગ દુખે જ ને મને એમ થતું હતું હું કેમ રસોઈ કરીશ. તો ઓલી જવા માંડી ને તો કે હા લ્યો મને ખબર પડી ગઈ, હું તો પરીક્ષા લેતી હતી, મને ખબર જ હતી કે તમે આમ જ કહેવાના છો, હું કાંઈ રસોઈ કરવાની નથી. અરે આ તે કાંઈ રીત છે? રીત જ છે ને.
હવે આપણે સમજવું જોઈએ. હા, તમે મારા કરતાં વધારે દિવાળી જોઈ છે એટલે મારે તમને શું શીખવાડવું પડે અને ભાભીને પણ શું શીખવાડવું પડે? અરે વિચાર તો કરો. એ છે ને અત્યારે એની બુદ્ધિ એવી રીતે કામ કરે છે, તમે એને હા પાડો ને તો એ ના સમજે, એને ના પાડો ને તો હા સમજે. હવે ઊંધું ચાલે છે એ, તો તમે એને ઊંધી ચલાવો ને. ચાલ સરસ. તે મને આ જ્યાં રસ્તો બતાવ્યો ને એ રસ્તો મેં અપનાવી લીધો. એણે પિયર જવાનું કીધું ને મેં ના પાડી ને તો કે બસ મને ના જ પાડવી છે, મને જવા જ નથી દેવી. તમને તો એમ કે હું પિયર જઈને કોણ જાણે કેટલી વાતો કરીશ, આમ કરીશ એટલે મને જવા નથી દેવી એવું કે. હવે મારે હું કરવું એ તું મને કે. બેવ રીતે મેં એને પારખી જોઈ. અરે હું શું સમજાવું, આમાં મારું શું ચાલવાનું છે? અને દામિનીનો કંઈ તમને લાગે છે વાંક છે એમ, પણ ઘરમાં રહેતા હોય તો આખો દિવસ તો તમે લોકો સાથે રહો છો, તો મારે તો એનું પણ સાંભળવું પડે. અને એ પણ જે રીતે વાત કરે છે ને, જેવી રીતે તમે મને સમજાવ્યો એમ એ પણ મને સમજાવે જ છે, અને એની વાત પણ મને સાચી લાગે છે, એટલે એનો વાંક એટલો બધો પણ નથી. લ્યો, તને તો તારી બૈરીનો વાંક કોઈ દી દેખાવાનો નથી. કોણ જાણે આખે કેવા પાટા બાંધ્યા છે તે. વાહ, હા તમે મને ચડાવો નહીં. તમે મને ચડાવશો ને તો પણ હું દામિનીને તો નહીં જ ખીજાવ, આટલું યાદ રાખજો. સરસ. અવડો મોટો થયો તો તું મને ન ઓળખી શક્યો, અને ઓલી 4 દિવસની આવી છે 2 બદામની, એને તું એટલું બધું ઓળખી ગયો કે એને તું ખીજાઈશ જ નહીં કા? પણ કાંઈ નહીં, તું જા, તું એને નહીં ખીજાતો. મારે હવે મોટાને કંઈક કહેવું પડશે. બાકી છે ને મને તો એમ લાગે છે કે આ ઘર છોડીને મારે જ ક્યાંક વયું જવું છે. હું આમાં નહીં રહી શકું, કહી દઉં છું. હા તો આ તમે લોકો આવું જ કહેશો તો કેમ ચાલશે? તું જા ને હમણાં. અરે મારે થોડું મોટા પાસે જવાનું, તમારે સમજાવવા જવાનું છે. મોટા પાસે નહીં, તું તાર કામે જા. મોટાને હું સમજાવીશ. મારે તો અહીંયા જ બેસવું છે, તો બેસાય નહીં. વાત ન કરવી હોય તો કાંઈ નહીં, અને ઘર છોડવાની વાત ન કરતા બીજી વાર. બોલો બા, અહીંયા કેમ બોલાયો? બસ હવે હું ઘરથી થાકી ગઈ છું. એટલે મને એમ હતું કે મારા ભગવાને દીધા 2 દીકરા છે, 2 વહુ આવશે, અને પછી એ મને ખાટલે બેહાડીને ખવડાવશે ને પીવડાવશે ને એ મારું ઘડપણ પાળશે. તે કેમ તમને ખાવા નથી આપતા બા? પાણી ફરી ગયું છે મારી જિંદગી પર. એટલે આમ તમે કહેવા શું માગો છો? આ 2 વહુ છે ને, 2માંથી એકેય સમજતી નથી ને એકેય માનતી નથી. મારે તો કેમ રસ્તો કાઢવો ને એ હું મૂંઝાઈ ગઈ છું. રસ્તો કાઢવો હોય ને તો આ આદિને કહેવાય, એટલે એ રસ્તો કાઢી દે. જો આદિને તો મેં કીધું, એની બાયડીના જે અપલખણ હતા એ મેં એને કીધા. એ તો માનવા તૈયાર જ નથી. એ તો એની બાયડીનું જ ખેંચે છે. માં તો એને દેખાતી જ નથી. પણ હવે હું તને કહું છું બટા, તું જરાક સમજ ને. હાસ, તું જરાક સમજ ને તો સારી વાત છે. તું મીરાને કાંઈક સમજાવ ને. એની જીભડી થોડીક ટૂંકી રાખે. કેટલું બોલે ને બોલવાનું કામનું ને વગર કામનું ને બધુંય બોલે. તું એને જરાક ચૂપ રાખતો હોય તો, કહેતો હોય તો. બા, આ આદિના લગ્ન પછી મેં કેટલી વાર એને સમજાવીએ છે, તમે વિચાર કરો ખાલી. તને ખબર છે, જે સમજાવવાથી ન થાય ને પછી આંખ લાલ કરવી પડે. સીધી આંગળીએ ઘી ન નીકળે ને તો એને વાંકી કરવી પડે બેટા. હા પણ તમે કહો તો એને ખીજાય ને તો એ પછી મારા હારે વહી જાય પાછી. એ તમને ખબર છે ને? હે, એ છે ને આજકાલના છોકરાઓનું આ જ દુઃખ છે. બાયડીને કાંઈ કહેવાય નહીં, કે એટલે કે ઈ પિયર વહી જાય એટલા તો બીવે એ લોકો. પણ એમ ન સમજે કે આમને નાનેથી મોટા કર્યા એ માનું શું થતું હશે. મારી તો કઈ ના જીભના ડૂચા વળે છે હવે. બા જુઓ, તમને 3 ટાઈમ ખાવા આપે છે, બરોબર, અને તમે મંદિરે જાઓ તો એ કોઈ તમારો રસ્તો નથી રોકતું, તો તમારે છે ને આ બેની વાતમાં નહીં પડવાનું, એટલે કાંઈ વાંધો જ ન આવે. જો હું એટલે છે ને એ વાતથી ને દૂર રહું. 3 ટાઈમ ખાવા આપે છે એટલે એ ખાવાનું તો છે ને ઓલા ગલીના કૂતરાઓને મળે છે, પણ મનમાં શાંતિ તો જોઈ કે ન જોઈ? અને હું બીજી હું કહું, તમે આ આદિને એને સમજાવો. મીરાને તમે સમજાવી પણ એ નથી સમજે એમ, સમજ્યા? હા, દામિની હારી છે ને મીરાય હારી છે, સમજ્યા? પણ થોડીક એનામાં આમ સમજ ન હોય ને એટલે આ બધું ઊભું થાય. ઘરે કોકની દીકરી વહુ થઈને આવે ને ત્યારે એ છોકરી ન હોય, ના સમજ ન હોય, એ સ્ત્રી થઈ ગઈ હોય અને એને બધી જવાબદારીનું ભાન આવી ગયું હોય. વાતું કરે છે.
લ્યો બેવ હારી જ છે એનો અર્થ એમ જ થયો ને. ટૂંકમાં એમ જ કહેવા માંગો જ ને કે વહુ તો હારી જ છે, હું ભૂંડી છું. પણ હું ક્યાં તમને કઈ કહું છું બા. હા, સીધી રીતે ન કીધું પણ આડકતરી રીતે તો કહી જ દીધું ને કે એ બે વહુ હારી જ છે. એટલે ખરાબ કોણ થયું? હું. અરે બા, તમે આ ચિત્રમાં સૌ જ નહીં. તમે કોઈ દી ઝઘડો કરો છો હે? અને જો તું ક્યારનો કહે છે ને કે આદિને સમજાવો, આદિને સમજાવો, પણ આદિને હું જાજુ નહીં સમજાવી શકું. હું કામ ખબર? તમારા બે ભાઈઓમાં વધારે ઈ કમાઈશ. આજે એના પૈસા છે ને તો ઘરમાં આપણે આટલા જલસા કરીએ છીએ. એટલે આ ઘરમાં પૈસાની કિંમત છે એમ ને? એમ નથી કહેતી. તમે લોકો તો છે ને ઓલી બે તો એવી છે ને, તમે બે ભાઈઓ એવા જ છો. હું એમ નથી કહેતી, પૈસાની વાત નથી કરતી. આ તો કહું છું કે જો એને હું જાજુ કહેવા જઈશ ને પછી એનો મગજ તો કેવો ખરાબ છે. જો એ કાંઈ પણ ઓલી એને ચડાવશે ને અને એ જોહે ને તો તારી વહુને લાફો માર દેશે. એ એટલો મગજનો ખરાબ છે. મારી વહુને લાફો મારશે એમ? હા હે? હા અરે એની તાકાત છે મારી વહુને લાફો મારવો એટલે? હા, જો તો એની તાકાત તારે ન રાખવી હોય ને તો બે પૈસા વધારે કમાતો થા. કમાઈ તો હું પછી, પણ પેલા છે ને મારે આદિ પાસે જ આવવું છે. બસ બધાયને તમરી કરવી છે. ત્યાં જાય એટલે બધાય મિયાની મીંદડી થઈ જાય. મા પાસે સિંહ થઈને આવવું છે પણ બૈરાવ પાસે તો બકરી થઈ જાય બેવ જણા. એ આદિ, તારે મારી વહુને લાફો મારવો છે એમ? કેવી વાત કરો તમે? કેવી વાત કરો છો? હું મને બધી ખબર પડી ગઈ છે શું ખબર પડી ગઈ તમને? કે તું મારી વહુને લાફો મારવાનો છો. પણ હું કામ લાફો મારું એને? અને કોણ વાત કરે છે આવી? બા વાત કરે છે. બાએ છે ને મને બધું કહી દીધું છે. બાએ તમને બધું કહી દીધું છે એટલે? અને હું શું કામ મારવા જાઉં ભાભીને? એ તો તમારે મારવા જોઈએ અને સમજાવવા જોઈએ કે ઘરમાં રોજ ઝઘડા થાય છે ને તો બંધ થાય. તારે દામીની વહુને સમજાવવાની જરૂર છે ભાઈ. મારે કોઈને સમજાવવાની જરૂર નથી. આ ઘરમાં મોટા છો તો મોટા થઈને રહેતા આવડે છે કે નહીં? આ બે મૂકી દેવાય એને એટલે ખબર પડે. આ બોલવાનું ઓછું કરી દે. હા, લગ્ન પછી છે ને કોને ખબર તારામાં પાવર બહુ આવી ગયો છે. લગ્ન પહેલા તો મારી હારે એક શબ્દ સામું ન બોલતો. લગ્ન પછી ને? હા, લગ્ન પછી જ બધું થાય છે. આ તમારા લગ્ન થયા ને પછી જ બધું થયું હતું. મારા નહીં, તારા લગ્ન પછી. તો મારા લગ્નનું જ કહું છું. હા, બંનેના લગ્ન થયા પછી જ આ બધું ઊભું થયું ને. નકર ઘરમાં શાંતિ જ હતી. હા, તમને અને ભાભીને બેયને ગમ્યું નથી કે મને કોઈ મળી ગયું, મારા લગ્ન થઈ ગયા, હું સેટ થઈ ગયો અને આ ઝઘડા ઊભા કર્યા છે કે કાલ સવારે પ્રોપર્ટીમાં ભાગ પડાવશે, આ છે તે છે. અરે આમાં પ્રોપર્ટીની ક્યાં વચ્ચે આવે છે? તો તમારા લોકોને જોતું છે હું એ કહી દો ને. અમારા ઘરમાં છે ને શાંતિ જોતી છે. હા, તો એ ભાભીને સમજાવી દેજો કે શાંતિથી રહે. બાકી હવે મારો હાથ તો ઉપડી જ જાય. એ હાથ ઉપાડવા વાળી બોલવામાં ધ્યાન રાખજો હો. નકર પછી નહીં થવાનું થાય. ઓ ભાઈ, નહીં થવાની મારી સાથે ના કરો, તમારી ઘરવાળી પાસે કરો. તારે એ જરૂર છે તાર ઘરવાળીને સમજાવવાની. મારે શું જરૂર છે? અરે હું તો સમજાવું જ છું. તમે શું સમજાવ્યું એ મને કહો ને. મેં તો બધું મારી રીતે સમજાવ્યું છે. એ છે ને એવી રીતે જ રહેશે. તમારું માને છે? તમારું હાલે જ ત્યાં? આ બોલવા જાવ ને ત્યાં બુ બુ કરો ને ત્યાં બોલવા પણ નથી દેતી. એ બધાને એમ જ હોય, પણ છે ને આમ સમજાવવા એકવાર પ્રેમથી. પ્રેમથી સમજાવીને આખી જિંદગી વહી જાય ને તોય નહીં સમજે. આ પ્રેમ કરીને જ છે ને તમે ગાંડા થઈ ગયા છો. આ પ્રેમ તમને માથે ચડી ગયો છે. હા, અને તું છે ને આ લાફો મારવાની વાત ને એ બધી રહેવા દેજે હો ભાઈ. હા, તો તમે મોટા થાવ ને એટલે. બાકી તમારી જગ્યાએ જો હું હોત ને તો મારી જ દે, તમને મારી દે. જો આ આવી ગયો ને તારા રૂપમાં, હું તો મારા રૂપમાં જ છું. હા, ઘરમાં તમને ખબર જ છે કે સૌથી વધારે કમાય છે કોણ, બધું કરે છે કોણ, છતાંય સાંભળવાનું બધું મારે જ રહી છે. સાલું બહાર કમાવવું કે ઘરનું ધ્યાન રાખવું એ જ સમજાતું નથી. એટલે તારો પગાર વધ્યો એના આજે 6 મહિના જ થયા છે હો. એ પહેલાં તો મારા પૈસેથી જ ઘર હાલતું હતું. હાલતું હશે અને હાલ્યા કરે, એમાં હું થઈ ગયું ને કે મેં ઉપકાર નથી કર્યો તમે. અને તારા લગ્ન ત્યાં થઈ કાંઈ કમી નથી રાખી. તો મેં ક્યાં કીધું કમી રાખી? એ વાત આમાં ક્યાં કરવાની આવે? એમાં હું કે તમે ઉપકાર જતા હો છો તમારી જાતને? હા, મોટા છે એનો મતલબ શું છે? તમે મને અત્યારે બધું ગણાવો છો, ગણાવવા આવ્યા છો અહીંયા? તું અત્યારે ગણાવશો ને એટલે મારે કેવું પડે. ઓહ, આ જેટલી જીભ મારી સામે હાલે જ ને એટલી તમારી ઘરવાળી સામે હકારો ને તો એ બંધ થઈ જાય. એને છે ને હું મારે સમજાવી નથી બરોબર, એને સમજાવી દીધી છે અને એવી રીતે જ રહેશે. તો એ માર ખાય. મારવા તો આવજે તને ખબર પડે. અરે હું નહીં મારું.
દામિની મારશે કારણ કે એ બંનેનો રોજ ઝઘડો થાય કે નહીં. હવે એ યાદથી કાંઈ ન થાય બરોબર. હું કાંઈ ન થાય. હા તમને ખબર છે હા ધોકા એટલે જ પડ્યા છે. હા દામિની બાર જ રાખે છે. આ ક્યારે ઉપાડવાનો થાય ને એ નક્કી જ નથી. ગમે ત્યારે માથું ફોડના જ છે. પછી કહેતા નહીં કે ઘરમાં આવું કેમ થયું. એટલે તને એમ છે કે તું લઈ આવ્યો એટલે હું ખાલી રહી છે એમ. એટલે ભલે ને પણ તમે મને ક્યાં બતાવો છો? હું તો ખાલી કહેતો હતો કે આ ધોકો મોટો તમારો જ નાનો છે. ભલે આ નાનો રહ્યો પણ નાનો તોય આ નાગના બચ્ચા કહેવાય હો. હા આ એનાથી તાકાતવાર છે જો. હા વધારે મજબૂત છે ભાઈ. અવાજ સાંભળ્યો? હા માથામાં પડે ને માથું છે ને ફટ કરતું ફૂટી જાય. આમાં અવાજ ન આવે આમાં ડાયરેક્ટ છે ને એક એજન પગ ભાંગી જાય સમજો. પગ ભાંગવાની વાત તમે કરો છો. તમે ભાંગવા કોના માંગો છો? મારા પગ ભાંગવાની વાત કરો છો? હે અરે બોલો ને એકવાર. ભાંગીને તો જુઓ. મારો પગ ભાંગે તો તમારો હાજો રહે એમ હું માનું તમે? તારો પગ ભાંગી જાય પછી તું અહીં ઊભો રહી એક. અરે ઊભો ન રહું ને તો હુતા હુતા તે નાખું તો ખરા. તેટલો લાંબો ધોકો છે બરોબર. તમને પાડી તો દવ જ તે. હવે પાડવા વાળી જાણે તું. હા તો મને હું કેમ કહો? તમે જાઓ ને. તમે મારી પાસે આવ્યા હતા હું નહોતો આવ્યો. એટલે તું દામિની છે ને આવી રીતે સમજાવવા જા એટલે એ સમજી જાય. આ દેખાડ ને એટલે. હા તો તમને એ જ કહેવા માંગુ છું. આ તમે બતાવો ને એકાદી મૂકો ને તો મારે કઈ બોલવું ન પડે. મારે કાંઈ નથી સમજાવ્યું એને બરોબર. હા તો જાઓ હાલો. આ ક્યારે આવશે? ભૂખ લાગી છે મને તો હવે. 28 તારીખ 28 તારીખે તો હું ફ્રી છું. તમે ફ્રી જ છો ને? ક્યાંય જવાના નથી ને? કોની કંકોત્રી છે? અરે શાંતિ કાકાની કંકોત્રી છે. હું શું કહેતી હતી? શાંતિ કાકાના દીકરાના લગ્નની કંકોત્રી છે. હા હવે થયું તો શાંતિ કાકાનું જ ઘર ને. હા શું છે બોલ. આમાં છે ને એવું લખ્યું છે કે ઘરમાંથી 2 સદસ્યને આવવાનું છે. તો કોણ જઈશું? તું કે ના ના તમે કયો ભાભી. તમે કયો ને એમ કરવાનું છે. અમે જઈએ કે તમારે જવું છે? સારું તો તું જઈ આવ. તું અને આદિભાઈ બે જઈ આવો અને ચાંદલો લખાવતા આવજો. ખબર જ હતી મને કે તમે છે ને અમારું જ નામ આપશો. અહીંયા સુધી વિશ્વાસ હતો મને. અહીંયા સુધી ક્યાં? અહીંયા સુધી. અહીંયા સુધી તો ખબર છે. હવે હું મારું કહેત ને તો હમણાં તું એમ કહેત કે બસ મને તો ખબર જ હતી કે શાંતિ કાકાના ઘરે તમારે જવું છે. 5 માણસની વચ્ચે કાન ભરવા છે. મારી ખોદણી કરવી છે. આ શાંતિ કાકા છે ને એ સામાન્ય માણસ છે. સામાન્ય પરિવારમાંથી છે ને એટલે તમે ન્યા મોકલી. હમણાં કોક ઓલા કેવા રવજીભાઈના ઘરે હોત ને તો પોતે પહોંચી જાત. કેમ કે રવજીભાઈ તો બંગલાવાળા રહ્યા. મસ્ત ફાકા ફોજદારી વાળા છે ને. ને આમ બધાને કીધા કરે કે અમારે તો એટલા વીઘા જમીન છે ને અમારે તો આવું છે ને તેવું છે. તો ત્યાં કેવા પહેલા પહોંચી જાત. આઉચ આવું લાગે છે મને. જેઠાણી છું કે શું છું તારી? જેઠાણી. કાંઈ નહીં. હા મેં મને ખબર જ હતી. ગરીબ તો તમે લોકો છો જ. હવે ત્યાં જઈએ ને તો વ્યવહારમાં 1000 રૂપિયા લખાવવા પડે. 1000 રૂપિયા ખીચામાં હોય તો લગ્નમાં જાય ને. હું એ જ કહું છું. ત્યાં રવજીભાઈના ઘરે હોત ને તો બધાની સામે દેખાડો કરે. આમ જો મેં 1000 રૂપિયા લખાવ્યા. ખબર જ હતી મને ફાકા ફોજદારી કરવાનું તમારી આ રગમાં છે. સારું હું જઈ આવીશ લગ્નમાં. તારે લગ્નમાં જવાની કોઈ જરૂર નથી. લે બોલો. વાહ મેં ના પાડીને એટલે હવે તમારે જવું છે. પ્રેમથી તમારે જાવું તું તો તમારે જતું રહેવાય ને. હા તમે છે ને મારું નામ શું કામ દીધું ખબર છે? તમને ખબર હતી કે હું મારું નામ દઈશ ને એટલે દામિની તો ના પાડી દેશે. પછી તમારે જ જાવું તું મારું નામ દઈને. ધીમે બોલ ને. મને ખબર જ હતી તું આવું જ કરીશ. હવે તું લગ્નમાં નહીં જાય ને નહીં જાય. શું કામ ન જાઉં? હું તો લગ્નમાં જઈને જ રહીશ. મને છે ને તમારી જેમ બોલતા નથી આવડતું. મને તો છે ને જેવું હશે ને એવું હાલ છે. હવે તારી ઓકાત છે. તું 1000 રૂપિયા શું વ્યવહાર કરાવવાની હતી ભાઈ? 1000 રૂપિયા આમ જો 2000 રૂપિયા લખાવીને આવી બરાબર ને. આમ જો જેટલા આવ્યો હોય ને 1500 માણસ એ બધા કેવા જોઈએ. ઓહો આદિની ઘરવાળીએ 1000 રૂપિયા 2000 રૂપિયા ચાંદલો લખાવ્યો. સારું ચાલ તો જઈ આવજે. બાય. હાય 2000 રૂપિયા આપવા પડશે. 2000 રૂપિયા ની આપી દઈશ તો કપડા હે ના લઈશ. એ હું ન જવાની ભાભી. અરે વાહ જય ગણપતિ બાપ. ઓ ગણપતિ બાપા કંકોત્રી છે ખોલો. અરે વાહ પ્રીતિના લગ્ન છે કે હરેશના?
બેયના લગ્ન છે બોલ. પ્રીતિને હરસ લખ્યું છે તો પ્રીતિના અને હરસના બેયના જ હોય ને. હવે બે અલગ અલગ લગ્ન કરતા હોય તો અલગ અલગ કંકોત્રીઓ ના હોય? હા બોલ ને. અભણ આ શું કરો છો? આ હિસાબ લખું છું. આ લ્યો પેન, આ હિસાબમાં 4000 બીજા જોડી દો. કેમ? લે શું કેમ? હવે આ લગ્નમાં જઈએ ને, આ મહારાણીએ પ્રોમિસ કર્યું છે કે લગ્નમાં 2000 રૂપિયા એ છે ને વ્યવહાર લખાવાની છે. 2000? હા. 2000 થોડા હોય. અને આવા જવાનો ખર્ચો, એના કપડાં. એક કામ કરો ને, 8 લખી નાખો. અરે તારે હું અમને ભૂખ ભેગા કરવા છે? મારે ક્યાં ભૂખ ભેગા કરવા છે? આ ભૂખ ભેગા તો ઓલી દામિની કરવાની છે. સાડી લેશે ને ડ્રેસ લેશે ને ચપ્પલ લેશે ને. હું તમને એમ કહું કે 2000 વ્યવહાર કરાવવાની શું જરૂર હોય? શાંતિ કાકા આપણા લગ્નમાં આવ્યા હતા ને તો 200 રૂપિયાની કાઢીને ઊભા રહ્યા હતા. તો આપણે 200 જ કરાવવાના હોય. આ તમારા વહુ બટા એની તો જીદ છે કે આખા કુટુંબ પરિવારમાં કોઈ ન લખાવે ને એટલા પૈસા હું લખાવીશ. બહુ કરી હો હવે તમે. આ જો સમજો આ ગયા મહિનાનો આંકડો. તો હું શું કરું પણ? એક તો હું કામ ઓછું કરું છું. હું તમને શું કહું છું, જો આવી રોજની મગજમારીઓ થતી હોય ને તો આપણે એક કામ કરવું જોઈએ. આપણે છે ને નોખા થઈ છે. નોખા? હા. પછી? પછી શું? પછી આપણે આપણું કરીશું ને એ લોકો એનું કરશે. જો સાંભળો મારી વાત. આ તમે છે ને આખા ઘરનો વ્યવહાર સાચવીને બેઠા છો અને આ ઘરના બધા ઢસેડા મારે કરવા પડે છે. આ કેવું છે ખબર? ઓલું કૂતરું ગાડા નીચે ચાલતું હોય ને તો કૂતરાને એમ થાય કે બધો વજન મારી પર જ છે, પણ આગળ ઓલા બે ઢાંઢા હોય કે નહીં બળદિયા, એ કૂતરું ભૂલી જાય. એ વાત હાચી હો. આમાંય તે બાય સંભળાવતા હતા અને આદિ મને સંભળાવે કે હું તમારી કરતાં વધારે કામ કરું. એમ તો એને કે વધારે કામ કરતો હોય ને તો તારા પૈસા રાખ તારી પાસે, અમે નોખા થઈ જાશું. હા તો હવે એ જ રસ્તો કાઢવાનો રહી છે. તો શું? હા જો ને આટલું બોલી બોલીને મને ગરમી થવા માંડી. તને ખબર છે આજ તો લાકડી ઉડી હતી. લે આ લાકડીને પાખું ક્યારથી આવવા માંડી? આવ બુદ્ધિ વગરની આદિએ મારી સામે લાકડી લીધી હતી. ઠીક તે એમ કયો ને, આદિભાઈ તમને મારવા માટે લાકડી લીધી હતી એ- તો આ ઉડી શું હતું? એને ઉડી જ કહેવાય ને. બાંધતા હોય ને એમ કે તલવાર ઉડી, લાકડી ઉડી. ઠીક, હા. તો પછી તમને મારી વારી તો નથી ને ક્યાંય? નહીં પછી તો હું લઈ આવ્યો પણ મને થોડીક નાની લાકડી મળી. મને એટલે જ તમારા ઉપર બહુ પ્રાઉડ થાય. આ તમે કોઈના ખાધા જાવ એમ નથી હો. એકાદી તમારે મારી લેવી હતી ને. અરે ના રે ના, એને મારે ને પછી કા? એવી રીતે ન મરાય. પછી એને કેટલા પૈસા આવે છે આપણે કામે ન થાય. પછી હું પૈસા લાવું એમાંય દવા કરાવવાની ને એ બધું થોડું કરાવવાનું. તો હું તમને ચોખ્ખી છૂટ આપું છું ને, આપણે નોખા થઈ જાય ને પછી મારજો. ટાટીઓ બાટીઓ ભાંગી જાય ને તો હોય ને ભૂખ ભેગા થાય અને આપણે એશો આરામથી રહેશું. એ વાત સાચી હો. આવો વિચાર તો કોઈ દી આવ્યો જ નથી. હવે તમને વિચાર આવ્યો હોય કે ન આવ્યો હાલ્યો, આમાં 8000 નું બિલ તો ફાડો, આવતા મહિને જોયું જશે. હાલો ત્યારે હું જાઉં છું. 8000 વધારે ન કહેવાય? લખી નાખો ને, ઓલી નકર મારું લોહી પીશે. હા હમણાં ભૂખ ભેગા કરશે. હું કોણ છું? એક વાત કહું ભારતીબેન, ખોટું નહીં લગાડતા. ના રે એમાં ખોટું હાથ ન જોડવાના હોય. આપણે બે મારી વાત બેનપણીઓ સાંભળો. છીએ. ભલે બેનપણી, આપણે પાડોશી છીએ, ઘર જેવો સંબંધ છે, પણ તમારા ઘરની અંદર ડેલી ઉઠીને કજિયા કંકાસ આ સારું લાગે છે? મારા ઘરમાં વહુ છે, જોઈ લ્યો ક્યારેય કે એક વખતે તમે મારા ઘરમાં અવાજ સાંભળેલો છે? કજિયાથી તો ઘરના ગોરાના પાણી ફૂંકાઈ જાય, એ તો તમને ખબર જ છે ને. તો આ તમારી વહુને કંઈક સમજાવો ને, અને ન સમજે તો પ્રેમથી બે ભાઈઓને નોખા કરી દો. એમાં ઘરે ઘરે બનતું આવ્યું છે. આપણે પેલી ઘેરે તો છે એવું તો કંઈ નથી, પણ રોજ ઉઠીને ઝઘડાથી તો અમે કંટાળી ગયા છીએ. હવે પાડોશી ક્યાં જઈએ અમે, કહો તમે? નૈના બેન તમારી બધી વાત સાચી, બધુંય હું સમજુ છું. આખી જિંદગી કઈ મારી પાણીમાં ગઈ હશે? નો જ ગઈ હોય ને. હું પરણીને સાસરે આવીને એ અમારા ઘરમાં છે ને હાવું બોલતા અને હરાય બોલતા. અને આ જો મારી જેઠાણી એ તો મને વેલણે વેલણે મારી છે, પણ હરામ બરાબર ક્યારે મોઢામાંથી હરફ કાઢ્યો હોય તો. પણ આજકાલની છોકરીઓને તો બસ બધીને સ્વતંત્રતા જોઈ છે, આઝાદી જોઈ છે. કોઈનામાં સહનશીલતા નથી. એક બોલે ને તો બીજી 4 બોલે. હું તો થાકી ગઈ છું કે હવે મારે કેમ બેવને સમજાવવી ને શું કરવું મારે. એક બોલે ને તો બીજી એનાથી માથે ચડે એવી છે. બીજું કાંઈ નહીં, એકાબીજાને સમજાવી જુઓ. અગર સમજવાથી આ નો રસ્તો મળી જતો હોય તો ઠીક છે, નગર પ્રેમથી બેયને નોખા કરી દો
બધાના ઘેરે દીકરા જુદા થાય છે, આપણી ઘેરે એકની ઘેરે તો નથી. એના કરતાં રાજી ખુશીથી તમે બેયને નોખા કરી દો, એમાં એ લોકોય શાંતિથી રહે અને તમે શાંતિથી રહ્યો. આ બટકું રોટલો ખાવશો ને એ તમારું બળી જાય છે બેયના ઝઘડા વચ્ચે. નથી તમે બે વહુને કહી શકતા, નથી તમારી બે વહુ તમારું કોઈ માનતી હો, તો પછી એના કરતાં જુદા કરી દો ને મારી બાઈ. સાચું કહું, આ મારા બેવ દીકરા કુંવારા હતા ને ત્યારે મારા ઘરમાંથી એક અવાજ બહાર નહોતો આવતો. આ વાડાની બેવ ભેગ્યું થઈ છે ને તો હે ભગવાન, એકબીજાના માથા ફોડે ને એવી છે. અને સમજાવવા જાવ તો બેમાંથી કોઈ સમજવા રાજી નથી. અને તમે વાત કરો છો કે નોખા કરી દો. હવે જો નોખા કરી દઈએ ને તો એ અમારા સમાજમાં તો વાતું કરે કે એવું તે શું હશે કે બેવને નોખા કરવા પડ્યા. એટલે મારાથી તો એ થાય એમ નથી. લ્યો સારું, બીજું તો શું, હવે તમારા કિસ્મત. ભગવાનનું નામ લઈને બેસો, બીજું તો હું જે થયું એ જોવાનું, જે થાય એ જોવાનું. અરે નૈનાબેન, સાચી વાત છે. અને હવે તો છે ને મારે જવું પડશે, કારણ કે એ બેવ જણવીના ડોળા મારા પર જ હોય. ક્યાંક જઈને કાંઈ અમારા બોલતી તો નથી ને, એટલે છે ને હું હવે નીકળું. હો ભલે બહાર નીકળશે ને તો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. તમે કોઈને કહેતા નહીં. કોઈને વાત ન કરો. આવો આવો ભારતીબેન, હા ઘણા દિવસો આવવાનું થયું. હા ભાઈ, હમણાંથી નીકળાતું જ નથી. કેમ આમ ચહેરો આખો આમ ઉતરી ગયેલો હોય એવું દેખાય છે? ભાઈ ઉતરી જ જાય ને. મારા ઘરની બળતરા જ એવી છે કે હું કોને કહું, નથી કહી શકતી ને નથી સહી શકતી. એટલે શું થયું વળી? કંઈક ફોડ પાડીને કયો તો ખબર પડે. એ આ મારા ઘરની બે વહુ, એણે તો ગામ ગજાયું છે. હવે તો છે ને ગામવાળા, હું આમ નીકળું ને તો મને બોલાવીને પૂછે છે કે તમારા ઘરમાં આ બધું રોજની હોળી એની હળગે છે ને સવારથી લઈને સાંજ સુધી કજિયા હેના થાય. મારે શું કરું? આ તો ઘર ફૂટે ઘર જાય. મારે કોને હું કેવું મને એ ખબર નથી પડતી. તમારે કંઈક મને વાત તો કરવી પડે ને, તો મને બોલાવાય નહીં. ભાઈ તમને બોલાવીને હું કરું? મારા ઘરની વાતું હું બીજાને કહીને કરું. હું કહેવાતી હોય આપણા ઘરની વાતું. આ ઓલી નૈનાબેન છે એ ખાટલે બેઠી હતી તો હમણાં હું ગઈ મને બોલાવી અને મને કહેશ કે સવારથી રાત સુધી તમારા ઘરમાં કજિયા થાય છે. એ મારા ઘરમાં ત્રણ વહુ છે પણ જો મારા ઘરમાંથી અવાજ નથી આવતો. હે ભગવાન, મારે તો છે ને હવે આ ગામમાં નીકળ્યા જેવું નથી રહ્યું. લ્યો હું તમે કહો બીજાને કહેવાય, મને તમે બીજા ગણો છો? એમ નથી કહેતી. મારા ઘરની વાતું હું જ નથી સોલ્વ કરી શકતી, નથી સમજાવી શકતી તો તમને કહીને શું ફાયદો? તમે થોડા મારા ઘરે આવવાના અને મારી વહુને સમજાવવાના છો? સારું લાગે? એમાં એટલી બધી ઉપાધિ કરવાની ન હોય. આમ તો જો કે ઘરે ઘરે બધે આવું જ છે. કોકની વહુ ભાગ્ય જોગે નસીબ સારા હોય ને તો શાંત હોય. એ બધાની વહુની મારે વાત નથી કરી. મારા ઘરમાં જે છે ને તમને ખબર નથી, એ મારા ઘરથી મંદિર સુધી ને બજાર સુધી બધે મારી હારી વાતું થતી કે આ જો બાના ઘરમાં બે દેવ જેવા દીકરાઓ છે, કોઈ દી અવાજ બહાર ન આવે, મારો એકે દીકરો ખરાબ નહીં. અને આ બે આવીને તો મારા ઘરના ધજાગરા કરી નાખ્યા છે. હવે બેન, તમે એ બધી ચિંતા છોડો. એ જે ભગવાને ધાર્યું હશે ને એવું જ થશે. હવે ભાણિયા બે છે ને એનું ઘર સંભાળી લેશે. તમે શું કરવાને આટલું બધું ટેન્શન લ્યો છો? માં છું, ટેન્શન તો થાય જ ને. જો ભાણિયા કંઈ નાના તો નથી, હવે તો ઘરે બારે થઈ ગયા છે. તો એ બધો હવે હું તો મારા મત પ્રમાણે એ પ્રશ્ન એ લોકોનો છે. તમને ચિંતા થાય જ. તમારા દીકરા છે, તમારી વહુ છે, બરાબર છે, પણ હવે તમારી ઉંમર થઈ ગઈ. તમારે આ ઘરની આટલું બધું ટેન્શન ન લેવાય. હવે એ છોકરા એનું કરી જાણે. તમારે શાંતિથી ખાઈ પીને આનંદ કરવાનો, મંદિરે જવાનું, હરિભજન કરવાનું. બીજું આવું ટેન્શન શું કરવાને તમે લ્યો છો? ભાઈ આ બાકડે બેહીને આ બધી વાતો તમને આવડે, પણ મારા ઘરમાં હું સવારે ઉઠું ત્યારથી હરામ બરાબર એકે મિનિટ હારી જાતી હોય તો એ મારું ખાધેલું પીધેલું બધુંય બળી જાય છે. આમાં મને ઘરમાં કેમ રહેવું? હા, હું નોખી રહેતી હોત તો ભલે ને એ લોકોને જેમ ફોડવું હોય એમ ફોડે, પણ હારે ગુડાણીશું એટલે બળતરા તો થાય જ ને. જો સાંભળો ભારતીબેન, હવે હું તમને મારે તમને વાત કરવી છે. તમે આ બધી મને વાત કરી ને ઉભરો ઠાયલો બરાબર,
મેં તમને કોઈ દી આ બાબતની વાત અમારા ઘરની વાત કરી ક્યારે? તમારા ઘરમાં જ બધું સારું જ હશે ને? બસ ને, એ જ જોવાનું છે. તમારા ઘર કરતાં વધારે ખરાબ પોઝિશન અમારા ઘરની છે. કા તમારા ઘરમાં શું થાય છે? અમારી બે વહુ તો છે જ, બે એકબીજાના માથાની છે. અમારા કરતાં અમારા પાડોશી વધારે કંટાળી ગયા છે. તો તમને મારા મોઢા ઉપર એવું કંઈ લાગ્યું? એ તમારા મોઢા પર ન લાગે. તમે પુરુષ છો, ઘરમાં ઝઘડા થાય ને તો તમે તો બહાર નીકળી જાઓ, પણ મારે ઘર છોડીને ક્યાં જાઉં? એ હાલો હું જાઉં, ઓલી પાસે સાંભળશે ને તો વળી મને લઈને લેશે કે હું કામ તમે બધી વાતો કરો છો. તમે એક કામ કરો, તમારા ભાભી આમ તો મને 2-3 વખત કીધું હતું તેડાવે છે તમને, તો તમે 2-3 દિવસ એક કામ કરો, 2-3 દિવસ અમારા ઘરે આવી જાઓ અને તમે જો અહીંયા હોરવે ને તો 4-5 દિવસ રોકાજો, અઠવાડિયું 10 દિવસ રોકાજો અને આવા ટેન્શનમાંથી તમને થોડુંક હળવાશ થશે. હારું હારું, હું વિચારીશ અને આવીશ પછી. હો હા ચોક્કસ. એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા, એ આવજો. એ આવજો. શું પપ્પા હજુ તો આવ્યા છો, થોડી વાર બેસો, જમીને જજો. અડધી કલાક થઈ આવ્યો ને એને. અ, કેટલું બેહવું? અંકલ તમે જમવા રોકાવાના છો ને તો રસોઈ બનાવી નાખું. અરે ના ના, મારે નથી જમવું, મારે જવાનું છે. અરે પણ હવે 1-8 કલાક રોકાઈ જાવ ને, જમીને નીકળી જજો. અરે ના ના, મારે જમવું નથી ને, મારે આમે કામ છે. આ તો ખાલી મેં તું દામિનીને મળતો હતો, અહીંથી નીકળ્યો હતો ને એટલે. સારું વાંધો નહીં, એવું હોય તો પછી ક્યારેક. સારું. હા પપ્પા જમવાનું પછી ક્યારેક, થોડી વાર બેસો અહીંયા. નહીં હવે હું જાઉં, ઘણું બેઠો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બધા આવો. હા પાક્કું અંકલ. હા શું છે ભાભી, આવી રીતે કોણ વાત કરે? દામિની મેં શું કર્યું? મહેમાનને એવું કોણ પૂછે કે તમે જમવાના છો ને જમીને જાશો તો હું જમવાનું બનાવી નાખું? પૂછવાનું ન હોય, સીધી રીતે બનાવી નાખવાનું હોય. અરે પ્રેમથી પૂછ્યું ને, મેં કઈ કીધું તો નથી ને. અરે પણ હું એ જ કહું છું કે મહેમાનને પૂછવાનું જ ના હોય. આવી રીતે તમે એને પૂછો એટલે તમને શું લાગે કે મહેમાન હા પાડે કે હા હા બનાવી નાખો? એક મિનિટ, આમ તો તું જ એવું કહેતી હોય છે ને કે અમારામાં દીકરીના ઘરનું પાણી પણ નથી પીવાતું, તો તારા પપ્પા જમવા કેવી રીતે રોકાય? તો શું કામ પૂછ્યું એમને? ખબર જ હતી ને તમને? આવી રીતે પૂછીને છે ને તમે મારા પપ્પાની ઇન્સલ્ટ કરી છે. ઓ પ્લીઝ, મેં કોઈ ઇન્સલ્ટ નથી કરી. અરે પ્રેમથી મારી ફરજ હતી એટલે મેં પૂછ્યું. કોઈ માણસ ચાના ટાઈમે ઘરે આવે ને તો ચા પૂછવી પડે અને જમવાના ટાઈમે આવે ને તો જમવાનું પૂછવું જ પડે. સંભળાવી દીધું ને, સંભળાવી દીધું એમ કરીને કે તારા પપ્પા છે ને અહીંયા જમવા માટે આવ્યા હતા. દામિની તું હર વખત શું કામ ઝઘડા ઊભા કરે છે? પ્લીઝ મહેરબાની રાખ ને તો સારી વાત છે. હું કોઈ ઝઘડા ઊભા નથી કરતી. આ ઝઘડાનું છે ને મૂળ રૂપ તમે જ છો. મૂળ રૂપ તું છે, હું નહીં. કઈ રીતે? શું કઈ રીતે? અરે ગમે તે વાતનું બતંગડ કરે છે યાર. એક જમવાની નાની આવી બાબતમાં આટલો બધો ઝઘડો કોણ કરે? હું કરું છું. મને બહુ શોખ છે ને બાંધવાનો, એટલે ઝઘડો હું કરું છું. તો સીધી રીતે છે ને ખાવાનું બનાવી નખાય, અહીંયા પૂછવા ના આવાય. દામિની તો તારા હાથમાં કોઈ મહેંદી નહોતી મૂકી. અરે પોતાનો બાપ આવીને બેઠો છે. બસ ઇજ્જતથી ને સીધી રીતે વાત કરો. નહીં તો? બાપ બાપ કહેવાની જરૂર નથી. પેલા છે ને તમારા બાપનું કરો. વરદાડે છે ને એકવાર મળવાય નથી આવતો. દામિની બોલવામાં થોડું ધ્યાન રાખ. અને તમે છે ને આ તમારા હાથ ચલાવવામાં ધ્યાન રાખો. સાવ બુદ્ધિ વગરની છોકરી છે તું. તમારામાં બહુ બુદ્ધિ છે ને, મને ખબર છે, એટલે જ લાફો મારી લીધો ને. દેરાણીને કોણ લાફો મારે? એમ શું કરી લઈશ? હા તારા લક્ષણ છે ને એ જ તને માર ખવડાવે છે. અરે કેટલા ટાઈમથી જોઉં છું કે હશે બાળ બુદ્ધિ છે, નાદાન છે, ભોળી છે, પણ નહીં, તું તો છે ને એક નંબરની ઘમંડી વ્યક્તિ છે. અને તમે બહુ ચાલાક છો. તમને શું લાગે છે કે તમે બહુ ભોળા છો એમ? ના ના, તમારે જેટલું ચાલાક છે ને આ દુનિયામાં કોઈ છે જ નહીં. સારું ને, ખબર તો પડી કે ચાલો હું બુદ્ધિ વગરની તો નથી, એટલીસ્ટ મારામાં થોડી ચાલાકી તો છે કે તારા જેવા વ્યક્તિઓ આરે કેવી રીતે વ્યવહાર કરવો. અને તમને શું લાગે છે આ બે લાફો તમે મને મારી દીધો એટલે હું તમને જવા દઈશ એમ? હવે તમે જોવો, હા લાફો મારીને છે ને તમે બહુ ખોટું કર્યું છે. તારાથી થાય ને એ કરી લેજે. અને હા હવે છે ને મારે આ ઘરમાં તારી સાથે રહેવું પણ નથી. અરે તો કોણ કહે છે જતા રહો ને અહીંયાથી? તું કહીશ ને એમ નહીં થાય બેટા. હવે છે ને કાયદેસરના ભાગ પડશે, બિઝનેસના, જમીનના અને મકાનના પણ. હવે મને ખબર પડી કે આ બધા ઝઘડા શું કામ થતા હતા. આ તમે છે ને ઝઘડા એટલે જ કરતા હતા કે આ જમીનના, મકાનના બધાના ભાગ પાડી શકો. હા. નોખું થવું છે ને તમારે? હા તો થઈ જઈએ ચાલો. એમ પણ આ ઘરના દરવાજા છે ને ઓલવેઝ તમારા માટે ખુલ્લા છે, ધક્કા મારીને બહાર કાઢવા માટે. ધક્કો મારી તો જોજે બેટા, પછી ખબર પડશે કે જેઠાણી કોને કહેવાય. હા, અને જ્યારે ધક્કો મારીશ ને ત્યારે ખબર પડશે કે દેરાણી ધક્કો મારે ને ત્યારે શું થાય. ભાભી
તમારી હિંમત કેમ થઈ દામિની ઉપર હાથ ઉપાડવાની? હાદીભાઈ હા શું કરો છો તમે? તો શું કરે? તમને ભાન નથી પડતી? જ્યારે જુઓ ત્યારે ઘરમાં ઝઘડા ઊભા કરવાના, અને એ નાની છે એનો મતલબ એ નથી કે તમે દબાવો. અરે પણ તમને કોણે અધિકાર આપ્યો કે તમે મારા પર હાથ ઉપાડો એમ? અધિકાર? અરે જેને વાંક હોય એને કેવું જ પડે. કેવું પડે? હાથ ન ઉપાડવાનો હોય તો શું કરું? મોટી ભાભી છે ને માં સમાન કહેવાય. શરમ જેવી જાત છે કે નહીં? અરે શરમ ગઈ તેલ લેવા. આ ઘરમાં કઈ બાકી શું રાખ્યું છે કે શરમ રાખવાની હવે? હા તો પછી હું પણ તમને શું કામ તમે કરીને બોલાવું છું? હવે આજથી છે ને તું પણ મારા માટે આદિત્ય જ છે. તમે એનો સંબંધ કરો ભાડમાં. હા તો જવા દ્યો ને, અહીંયા ક્યાં પડી છે સંબંધની? તો એમ પણ કઈ બાકી તો રાખ્યું નથી. હા. ઘરમાં તમારે બધાને ઝઘડા કરવા છે. છો જ બે માણસ નુગરા, સંબંધમાં સમજતા જ નથી. હા તમે એક જ સારા. હા સંબંધમાં તમને જ સમજતા આવડે છે નહીં? શું કરશો હવે તમે? હાથ ઉપાડ્યો છે, હજી કાંઈ બાકી રહેતું હોય ને તો કઈ વાંધો નહીં. સુધરી જાજો. સુધરી હજી તો જાવ એમ? ખાલી હાથ જ એક જ વાર ઉપાડ્યો છે. વધારે મારવા પડે ને એવું ના કરતા. આમ પણ બીજું કરી પણ શું શકો તમે? જનાવર જેવા તો છો ને. બે માણસના ધંધાઓ છે ને એ બધા જનાવર જેવા છે. માણસ જેવી એકેય ફિતરત નથી. જે ધંધા એવા કરતા હોય ને એને જ ખબર પડે કે જનાવર જેવા ધંધા કોને કહેવાય. બહુ સારું. મારો ભાઈડો ગયો દામિની પાસે, એને મારી નહીં ને? અરે એનો વાંક હોય તો મારવા આવે ને. જેનો વાંક હોય એને કેવા આવવું પડે, અને તમારો વાંક હતો એટલે આવ્યો કેવા. સાચું કહું ને તો અત્યાર સુધી મને અફસોસ થતો હતો કે મેં બિચારી ઉપર ખોટો હાથ ઉપાડ્યો, પણ અત્યારે મને લાગે છે કે મેં બરાબર જ કર્યું. આ બે મારીને એની બદલે 4 મારવાની હતી. હા, મને પણ એવું જ થાય છે. આ એક મારીને તો પણ એટલું બોલ્યા, એના કરતા 2-3 વધારે મારી દીધી હોત ને તો એક સાથે એટલું જ બોલી લેત. ફરક શું પડવાનો હતો? કઈ જ નહીં, ફરક પડતો જ નથી કઈ. તો મારી લો ને, હજી સામે તો ઊભી છું. હા હા સમય આવે મારી લઈશ, પણ એટલું યાદ રાખજો હવે બીજી વાર આવી ભૂલ ન કરતા. દામિની ઉપર હાથ તો નહીં જ ઉપાડતા. અને હું પણ તમને કહી દઉં છું, બીજી વખત તમે પણ આવી ભૂલ ના કરતા. મારા ઉપર હાથ ઉપાડ્યો ને તો મજા નહીં આવે. હેમ? હા હા તો જોઈ લઈશ કે તમે શું કરી લેશો. હા, અને હું તૈયારીમાં જ છું તમ તારે. કાંઈ વાંધો નહીં, કરો તૈયારી, જાઓ. હા એ તો કરીશ. કરો તમારું કામ. એ ક્યાં તમારો પ્રશ્ન છે? હું કામ કરું કે ના કરું? બાયડીને સાચવો ને. તારી એટલી હિંમત કે તે મારી ઘરવાળી ઉપર હાથ ઉપાડ્યો. હા તો હું કરું? હા તમને ખબર છે કે એને પહેલા હું કર્યું હતું એ? હે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો અને એ પણ 2 વાર મને લાફટ મારી. અરે તમારી આટલી હિંમત? મારી તો હિંમત છે જ, પણ તું તો છે ને હાવ બાયડી વાળો છો, બાયડી વાળો. ઓ બાયડી વાળું કોણ છે ને મને ખબર છે. આ મોટા ભાઈ તમારી શરમ ભરવું છે ને ત્યાં સુધી સારું છે, પણ હવે મને નથી લાગતું કે તમારી શરમ ભરવી પડશે. લો તમે પણ લેતા જાઓ. તમારી આટલી હિંમત? અરે પોતાની જાતને મોટો ભાઈ કહે છે તું? હે મને મારે છે? આજે તો તને મૂકીશ નહીં. અરે મોટા ભાઈ, આ તો જ્યાં સુધી છે ને માન રાખતો તો ત્યાં સુધી સારું હતું. બાકી છે ને નાનો કઈ ઓછો નથી, સમજો તું? હે તારા અરે 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 તું સમજે છે હું? હે તું તારી જાતને સમજે છે હું? અરે નહીં મૂકો હાથ તો. અરે પાડી દો હાથ તો આને. શું છે? જ્યારે જુઓ ત્યારે ઘરમાં ઝઘડો ઝઘડો ઝઘડો. તમારા લોકોનો વાંક છે ને પાછા અમને કહો છો? હા, વાંક બધો અમારો જ છે. વાંક તો અમારો એ છે ને કે આ તમારો ભાઈ અને હું તમારી ભાભી છું. એક મિનિટ, તમને કોણ વચ્ચે બોલવાનું કહે છે? બે ભાઈ બાતે છે ને એમાં તમારે વચ્ચે બોલવાની શું જરૂર છે? એટલે તારું કહેવાનું એમ છે કે બે વધારે બાજે. તો વચ્ચે શું કામ બોલ્યા? બે બોલતા હતા ને. તું તો હેત ધારે છે કે બેમાંથી એક મરી જાય ને તો કામ પતે. હા તો અમે શું કામ મરીએ? તમે મરી જાઓ ને. તારા જેવી ભાઈ તો મેં ક્યાંય જોઈ નથી. નો જ દેખાય ને, હું એક જ છું. તમારા જેવી કોને જોઈ છે? આ જે થયું એ તમારા લીધે જ થયું છે. હવે બંધ થા. તમે બોલો મને કોઈ પાછો પાડી દે હમણાં. બસ બીજું આવડે છે શું બસ? એ લોકો બોલે છે ને બોલે તો ખબર નથી પડતી. 10 વાર કહેવાનું તમને. નહીં તો એમ. તું આ છે ને હું જટિયા પર બરો તો થોડી ના હોય જો. અરે પણ તમારી તો એટલી હિંમત કે હવે તો મૂકી જ નહીં. આજે તો જોઈ લેવું છે. અમે સો કે અમે છીએ. અરે પાડી દો. મને પાડી દે. આ મમ્મી આ તું બતા દી. હવે કાલે વાત. હાલો. આદિ
અશોક, તમને બેવ જણને હવે કાંઈ શરમ આવે છે કે નહીં? આ ઘરના ઝઘડા તમે રોડ ઉપર લાવીને મૂકી દીધા. હું મંડી પડેલા ચારેય જણા આખા ગામે મને કીધું, અરે આ કંઈ બધું સારું લાગે છે. અત્યાર સુધી તો ઠીક હતું કે ખાલી આપણી વાતું થતી હતી, હવે તો બધાએ તમાશો જોયો તમારા નામનો. એટલે જ હવે મેં એક નિર્ણય કર્યો છે શું છે નિર્ણય તારો? કે હવે મારે ભેગું નથી રહેવું, મારે અલગ થઈ જવું છે. સરસ. બહુ સારું કર્યું. હા, સામેથી કહી દીધું, બાકી હું પણ કહી દેત. એટલે તમે કયું ઘર એવું હોય કે જેના ઘરમાં ઝઘડા ન થતા હોય? એટલે બસ એનો એક જ રસ્તો હોય કે તમારે નોખું જ થઈ જવાનું હોય, બીજો કોઈ રસ્તો નથી એનો. સમજાવવા તો છે જ નહીં તમારે તમારી બાયડીઓને કે આ બધું છોડો, આ બધું નથી સારું લાગતું. અરે બા, આ અને એની બાયડી એને કોને ખબર અમારે અરે હું વાંધો છે. એ ગયા જન્મની નો દુશ્મની હોય એવી રીતે વર્તન કરે. મારી બાયડીનું નામ લેતા જ નહીં. હા, કહી દઉં છું, એનો કોઈ વાંક નથી. આ ભાભીને સમજાવો ને તો ઘણું છે. હવે હું જેનો વાક છે એનું કહું તો પછી મારી ઘરવાળીનો વાક કાઢે છે. હા, એ જ થવાનું જ. એકબીજાની બાયડીઓના વાંક કાઢો, બીજું આવડે છે શું તમને? પણ તમને ખબર નથી કે તમારા ચારેયના ઝઘડામાં હું થાકી ગઈ છું હવે. થાકી તો અમે ગયા છીએ, પણ આ કોઈને સમજવું નથી એનું શું કરવાનું? કોઈને નહીં, તમારે બે જણાને. બધાએ બેવ જણાએ પોતપોતાની બાયડીઓને સમજાવવા જેવું છે. કોઈએ કોઈનો વાંક કાઢવાની જરૂર નથી. એકે છે ને જરાય એકે ઉતરતુંય નથી ને એકે ચડતુંય નથી. બે હરખ્યું છે. વાલને વખાણવા નહીં, ચોળાને ચોખડવા નહીં, બે હરખા છે. વાત કરો છો. ખબર જ છે કોણ કેટલું સરખું છે એમ. હા તો પણ ખબર જ છે. ખબર છે એટલે તો રહેતા આવડે ને તો સીધી રીતે રહ્યો. હા, તમને બહુ આવડે છે, મને ખબર છે. એ તમે બે ભાઈઓ હું હતા એ ખબર છે? લગ્ન પહેલા તમે બેવ ભાઈઓ એકબીજા વગર ખાતા નહોતા. એક વેલા મોડો આવે ને તો બીજાને એની ચિંતા થતી. આ બાયડીઓ હું આવી કે બેવના મોઢા અલગ અલગ થઈ ગયા. હા, મારે એવી રીતે રહેવું જ છે, પણ ઘરે આવું ને ત્યાં મીરા બધું કહેવા મળે ત્યાં બધી ભૂખ મરી જાય છે. સાંભળો શું કામ પણ બાયડીઓનું? એમ ન કહેવાય કે તમે જાણો ને બા જાણે. તમારે બંને જણાએ તો વાત સાંભળવાની જ ન હોય. વાત સાંભળવાની જ ન હોય એ વાત સાચી. તો તમે શું કામ સંભળાવો છો? તમે કઈ કહો એ નહીં સાંભળવાનું ને. હું જે કહેતી હોઉં ને એ બેવને પક્ષમાં રાખીને કહેતી હો, પણ તમે બેવ જણા તો ઓલા ઉંદર બિલાડા જેવું એકબીજાની બાયડીઓના જ વાંક કાઢો છો. તો એ પણ કઈ કહેતી હોય તો એ પણ સાચું જ કહેતી હોય ને. વાત તો સાંભળવી જ પડે ને એની પણ. ને વાંક કોનો હોય ને એ તો અમને ખબર જ છે, પણ આ તો સાચું કોઈને કહેવું નથી. હું એમ જ કહું છું કે હાસું કોઈને કહેવું નથી. કોઈને છે ને અરીસો જોવો નથી, પોતાના વાંક કોઈને જોવા નથી, બસ બીજા ના જ કાઢવા જ. અને તમારે નોખું જ થવું છે ને, નિર્ણય કરી જ લીધો છે ને, હા, બસ એક થોડાક દી તમે થોભી જાઓ, પછી જો હું બેવ જણનો નિર્ણય કરું છું. થોડાક દિવસ એટલે કેટલા દિવસ? થોડાક દિવસ કીધા ને એમાં માની જાઓ બસ. હવે હું એમ નહીં કહું કે 4 દી ને 5 દી, આ કઈ ઓલી ગણતરીના દાડા નથી. મને થોડુંક વિચારવા દો. જાઓ હવે બેવ જણા પોતપોતાના કામે. તો હવે છે ને જલ્દી વિચારજો, હવે વધારે સહન નથી થતું મારે. એ હા, કોનાથી સહન થાય છે? આ થોડા દિવસ નહીં, કાલમાં જ વહીવટ કરી નાખો ને એટલે વાત પતે. હા. અને હું તો એમ કહું છું કાલે હું કામ પડવા દ્યો છો? આજને આજ પૂરું કરો ને એટલે વાત પતે. એ મને મારી રીતે હવે વિચારવા દો. તમારા વિચારે મારે નથી હાલવું. જાઓ બેવ જણા પોતપોતાના કામે જાઓ. જો તો એકબીજાની સામે જોવે જાણે દુશ્મન ભાયલા. શું થયું? ભાઈ બોલાવ્યા હતા ને વાત કરવા માટે? બધી વાત થઈ ગઈ છે અને વાત ક્લિયર છે. શું? બા હવે એનું ડિસિઝન આપે એટલી જ વાર છે. હવે બાને કેટલું વિચારવું છે? ખબર જ છે કે આ ઘરમાં કોનો શું વાંક છે, તો પણ એમને વિચારવા માટે સમય જોઈએ છે. અરે પણ આ સાબિત થવું જોવે ને કે તારો વાંક નથી એમ. એ તારો પણ એટલો જ વાંક કાઢે છે. અને છેલ્લે ભાઈ બોલીને ગયો છે કે અમને નોખા કરી દ્યો એટલે વાત પતે. એટલે સારું થયું.
આપણે કંઈ બોલવું પણ નથી પડ્યું અને બા એ ડિસિઝન લઈ લેશે. મેં પણ હા પાડતી હતી કે આ નોકા કરી નાખો એટલે વાત પૂરી. હા સીધી વાત છે. નોખા થવાની વાત તો ભાઈએ કરી છે ને, એટલે ભાઈ જ પૂરા વાકમાં છે. અને આ ભાઈને છે ને ભાભીએ ચાવી ભરાવ્યા છે કે મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. દામની યારે મને મેળ જ ન હોય, નોખા કરી દો અમને. હવે મને ખબર પડી ગઈ કે આ બધું કાવતરું એનું જ હતું. એને આ અલગ રહેવા જવું હતું ને એના માટે થઈને તને આંખે કરી, બાકી તારો તો કોઈ વાંક જ નહોતો. એમને છે ને હા પડાવ્યો ને મારા મોઢામાંથી એટલે એ ના પાડે. એને ખબર છે કે હું હા કહીશ ને એટલે દામિની ના જ પાડવાની છે. એ બહુ હોશિયાર છે અને તું ભોળી છો. એના હા હોશિયારીપણામાં તને ભોળવી દીધી. સાચી વાત છે, હું બહુ ભોળી છું. એટલી ભોળી છું ને કે આ ઘરમાં લગ્ન કરીને આવતી રહી. હવે એટલી ભોળી નથી. કેમ હું નથી ગમતો? ગમો છો પણ તમારી ભાભી છે ને એને હેરાન કરી રાખ્યા છે. જ્યારથી લગ્ન કરીને આવી છું ને આ ઘરમાંથી ત્યારથી બસ નકરું બાત 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 કરે છે મારી યારે. કોને ખબર હું તો દીઠી જોવી નથી ગમતી એમને. અરે હવે તો રાત દિવસ નકરું બાંધવાનું જ મન થાય છે. મને એવું થાય છે આ ઓફિસે જાઉં ને તો મને એમ થાય છે કોઈને મારી દઉં, પાડી દઉં, બોલ બોલ કરું, આવું જ થયા કરે. ના હો, આપણે કોઈ યારે એવું નથી કરવાનું. આપણે ખાલી ભાઈ ભાભી યારે જ આવું રાખવાનું છે. આપણી યારે શું થાય છે? ક્યારે પ્રેમથી વાત કરી એવું મને યાદ નથી આવતું. જ્યારે જોવો ત્યારે કૂતરા બિલાડાની જેમ વાતો કરતા હોઈએ છીએ. પણ આપણી પાસે વાત કરવા માટે બીજું કઈ હોય છે? જ્યારે હોય ત્યારે ભાઈ ભાભી ભાઈ ભાભી ભાઈ ભાભી. હા બે છે ને આપણો દિમાગ ખરાબ કરી નાખ્યો છે. સાચી વાત છે. કાંઈ સૂચતું જ નથી કે હવે ચાલુ કરવું તો કરવું શું. તો શું? હવે એકવાર આમાંથી છૂટી જઈએ ને પછી જિંદગીમાં ક્યારે હામાં મળે ને તોય પાછું ફરી જવું છે. સાચી વાત છે. હા ભાભી છે ને હાથે કરીને છે ને આ બધું કરે છે. તમને ખબર છે મારા પપ્પા આવ્યા હતા ને તો આવીને પૂછે, લે તમે ખાશો? આવું કઈ પૂછવાનું હોય? સીધું ખાવાનું બનાવી નાખવાનું હોય. વાતે છે ને મારી જોડે બાંધવા વહી આવે. પણ હવે છે ને હું સારી રીતે એમને ઓળખી ગઈ છું. તમને ખબર છે આ બધું શું કામ કરે છે? પહેલા આ ઘરમાં આવ્યા કે નહીં, પાછી હું આવી ત્યાં સુધી તો બધા ભેગા જ હતા. હવે છે ને એ પોતે નોખા થવાનું કરે છે. એટલે છે ને બધા મારી વાત કરી શકે, મારી બદનામી થાય કે જો નાની વહુ આવીને બધાને નોખા કરી દીધા, બે ભાઈઓને ફાટા પાડી દીધા. હા એવું જ છે. પોતે તો છે ને ક્યાંય વાકમાં નથી આવું, પણ હું જોઉં છું કે હવે છે ને આ ભાભી હું કરે છે. હવે તો છે ને મારા સામે આવ્યા છે ને એટલી વાર છે એમથી. હામું આવવાનું થતું જ નથી. હવે વાત પૂરી. બોલાવતી જ નહીં, હું પણ નહીં બોલાવું. વ્યવહાર બંધ કરી દેવો છે. અરે હું બોલાવા જ નથી જાતી ભાભીને, પણ વાડી ઘડીએ છે ને હાથે કરીને મારા સામે વહી આવે છે કે હું એની યાર બાતું. કાંઈ વાંધો નહીં. હવે તું શાંત થા અને શાંતિ રાખ. હું શાંતિ રાખે. અશોક, આજ સુધી દામિની મારી સાથે ઝઘડો કરતી હતી ને તો મને એમ હતું કે એ નાદાન છે, બાળક છે. પણ આ છેલ્લી વખત જે ઝઘડો થયો છે ને એ ઝઘડો મને સહેજે પસંદ નથી. અરે હું એની જેઠાણી છું, મારા પર હાથે કેવી રીતે ઉપાડી શકે? તો એ ઝઘડો મને પસંદ હતો એમ? હું એવું નથી કહેતી કે તમને પસંદ હતો, પણ આ ચોખ્ખી એવી વાત છે. હવે એમની સાથે હું નહીં રહી શકું. એટલે જ તારી પાસે આવ્યો છું કે મેં છે ને બાને કહી દીધું છે કે હવે મારે ભેગું નથી રહેવું. હા બસ, હું પણ તમને કહી દઉં છું, હવે મારે પણ અહીંયા રહેવું જ નથી. મારે અલગ થઈ જવું છે. બરોબર છે. આવી રીતે કોણ મારે યાર? મોટો ભાઈ અને મોટી ભાભી તો મા બાપ સમાન કહેવાય. એમની તો પૂજા કરવાની હોય, એના બદલે આપણને બંનેને ઢોરની જે માર મારે છે. શરમ નહીં આવતી હોય? અરે આદિના લગ્નમાં તને ખબર છે ને કોઈ વાતની કમી નહોતી રાખી. આ કોઈ નો પહોંચે ને એને એનું પેટ પહોંચે. આપણા ઘરમાં પણ એવું જ છે, આપણને કોઈ નથી પહોંચી વળતું. આ મારો દેર ને મારી દેરાણી મને પહોંચ્યા. હા, અને અત્યારે તો આદિ બેઠો હતો અને એ કહે કે તમારો વાક છે ને મારા ભાભીનો વાક છે ને મેં કહી દીધું કે હવે છે ને બસ કરજે. હો અરે પણ પોતાની માને કોઈ ડાકણ કે કોઈ એમ કે મારી ભૂલ છે નહીં, બધાને સામેવાળાની જ દેખાતી હોય. હા, જે હોય તે અશોક, હવે લાંબી વાતોના ગાડા ભરાશે. તમે મમ્મીને મળો, તમારે જે કરવું હોય એ કરો, પણ મને હવે આ ઘરમાંથી છુટકારો જોઈએ છે ને એ પણ આજે ને આજે જ. મમ્મી છે ને જલ્દીથી જલ્દી આપણને કહી જ દે. જલ્દીથી જલ્દી નહીં, આજે એટલે આજે અને અત્યારે જ આપણે બંને મમ્મી પાસે વાત કરશું. અને જો મમ્મી નહીં માને ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. તું એવું નહીં કરતી. મમ્મીએ કીધું છે ને એટલે આજ જ થાય. તમને શું લાગે છે આ તમારા ઘરમાં મારા પપ્પાએ મને માર ખાવા આપી હતી? નહીં, એના વતી હું માફી માંગુ. તમારે માફી નથી માંગવી અશોક. તમે ચલો મારી સાથે, અત્યારે બા સાથે વાત કરો. ઊભા થાવ. 100 વાતની એક વાત છે મમ્મી, હવે અમારે આ ઘરમાં નથી રહેવું. અમારો ભાગ અમને આપી દો એટલે અમે નીકળી જઈશું. તો અમને પણ કઈ શોખ નથી અહીંયા રહેવાનો. બસ દામિની વહુ, અત્યારે નિરાંત રાખો. હા મોટા ભાઈ, તમારે કંઈ બોલવાની જરૂર નથી. હા આ છે ને પેલા પોતાની બાયડીને કહો કે શાંતિ રાખે. ચાલો બસ, ચારેય જણને જે બોલવું હતું એ બોલાઈ ગયું ને. અને બીજી વાત એ કે આ છે ને આ માળ અમારો
અને ઉપરનો એનો. બસ ઈ તમે બેમાંથી કોઈ નક્કી નહીં કરો કે કોણ ઉપર રહેશે ને કોણ નીચે રહેશે. એ હું ચિઠ્ઠી નાખીશ અને ચિઠ્ઠીમાં જેના ભાગે જે આવશે ને માળ ત્યાં એણે રહેવાનું. અરે વાહ, એટલે હવે અમારી જિંદગીઓ ચિઠ્ઠી પર ચાલશે ને કે ચિઠ્ઠીમાં કોને સારું છે ને કોને ખરાબ છે? હવે તો આડોડાઈ મૂકો, બહુ થયું. હવે જુદા થવાના આરા પર આવી ગયા. અને તમે લોકો જરાક વિચાર તો કરો કે બસ જુદા થઈ તો જાશો પણ બહુ પસ્તાશો. બેવ જણા, તું પણ અને તું પણ બેવ પસ્તાવાના છો. એ છે ને અમને સારું લાગશે, પણ આ ઝઘડા થાય છે ને એનાથી હવે અમે કંટાળી ગયા છે. અને છે ને જુદા થઈને કોઈ આબાદ નથી થયું. બરબાદી મેં બહુ જોઈ છે. હજી એકવાર વિચારવું હોય તો વિચારી લ્યો, નહીં તો હવે જુદા તો હું કરી જ નાખવાની છું, કારણ કે તો હું શાંતિથી રહીશ. અરે આ ઝઘડા થાય છે એમાં બરબાદ થવા કરતા છે ને અલગ થઈને બરબાદ થવું વધારે સારું. સાચી વાત છે. બસ હવે છોડો એ બધી વાત, લાંબી વાતોના ગાડા નથી ભરવાના. જે ફેસલો હોય સંભળાઈ દો એટલે અમે નીકળીએ. હા, એની ચિઠ્ઠી પડશે. આપણા 3 માળ છે અને એમાંય તમારા 2 માળની ચિઠ્ઠી પડશે ને નીચે તો હું રહીશ, કારણ કે મારી હવે ઉંમર થઈ, હું હવે ઉપર નહીં રહી શકું. એટલે આ વાત તમારે માન્ય રાખવી જ પડશે. અને બીજી એક વાત, એક 5 મિનિટ થોભો. એક અગત્યની વ્યક્તિ આવે જ છે. નિર્ણય પછી જ થશે જે કરવાનું છે એ. હવે આપણા ઘરના નિર્ણય લેવા માટે કોઈ બીજાની વેટ શું કામ કરવી જોઈએ આપણે? જુઓ તમે, જુઓ. હા, હા, આવો આવો નરેશભાઈ. અંકલ તમે જય શ્રી પપ્પા. કૃષ્ણ. નરેશ અંકલ આવ્યા છે એટલે એનો મતલબ એમ કે હવે આ બધી પ્રોપર્ટી દામિનીબેનના નામ પર થઈ જશે. પહેલા કીધું હોત ને તો અમે એમનામ જ નીકળી જાત. બસ બસ, સાંભળો ને, બધા હજી તમારા જ મગજના બધા ગંદા વિચારો અહીંયા મૂકશો. અને તું બીજી વ્યક્તિ માટે આપણે હવે બેસી રહેવાનું. આ બીજી વ્યક્તિ મને થોડી ખબર હતી બા કે તમે પપ્પાને બોલાવ્યા છે, અને આ બધી બાબતમાં પપ્પાને શું કામ વચ્ચે લાવ્યા? સાંભળજો. તો હારું હારું હોય એને ભાગમાં નહીં જવા દેતા હો, પહેલા કહું છું. અશોક, બસ સાંભળો. જ્યાં સુધી આ વ્યક્તિ બોલશે ત્યાં સુધી આપણા 5માંથી કોઈ એક અક્ષર પણ બોલશે નહીં. સાંભળો બધું. પહેલા અહીંથી શરૂઆત કરજો. તો તમારે જુદું થવું છે એમ ને? હા. તમને ખબર છે જુદું થવાનું શું પરિણામ આવે ને જુદું શું કામ થાવ છો એ બધી કઈ વાતની ખબર છે? ના, પણ થવું છે. રોજના ઝઘડા કરતા તો જુદું થઈ જવું સારું ને. રોજનો ઝઘડો શું કામ થાય છે, કયા કારણે થાય છે, એક કારણ નાબૂદ કરો ને. એ આ નહીં લીધે તમારી દીકરીને પૂછો. પપ્પા, કારણ નાબૂદ કરવું હોય ને તો ભાભીને ને મારે અલગ થવું જ પડશે. એકબીજાના વાંક કાઢવા કરતા આ ભાઈ જે કહે છે ને એ વાતને મગજમાં રાખો. બસ કોઈ કોઈના ઉપર નહીં ઢોળો, બધા સરખા છો. જો દામિની, તું નાની હતી તને ખ્યાલ નહીં હોય, પણ તારી મમ્મી અને મારા ભાભી એ બંને તમે જેમ અત્યારે લડો છો ને એમ જ ઝઘડતા હતા, રોજ ઝઘડતા હતા. અને એમાં પૂરેપૂરો વાંક 100% વાંક તારી મમ્મીનો હતો. હરેક વાતમાં એ અવળું ઉપાડતી હતી, ગમે એ વાત હોય એ અવળું ઉપાડે. અરે આ બધી કેવી વાત કરો છો અને કોની સામે વાત કરો છો એ તો જુઓ પપ્પા. અત્યારે તારો પરિવાર બચાવવા માટે મારે જે સત્ય હકીકત છે ને જે મેં તારાથી છુપાવી હતી, લોકોથી છુપાવી હતી, એ અત્યારે હું બધા સમક્ષ રજૂ કરું છું. પણ આ બધી વાતનો અત્યારે શું મતલબ છે? કારણ કે તારો સ્વભાવ, તારું વર્તન અસર તારી મમ્મી જેવું છે. હું તને નાનપણથી ઓળખું છું. તું નાની હતી ને ત્યારે બસ અવળાય જ કરતી, હરેક વાતમાં અવળાય કરતી. નાની નાની વાતમાં તું જીદ કરતી અને તારી જીદ પૂરી કરું તો તું એમ કહેતી નહીં, આ મારે લેવું છે. ત્યારે મારે ખબર પડી ગઈ હતી કે મોટી તું થઈશ ને પછી આનું કેવું ભયંકર પરિણામ આવશે. અને એ પરિણામ ફક્ત તારે નહીં, તારા આખા સાસરિયામાં, તારા આખા પરિવારને ભોગવવું પડે છે. અને આ જે જુદા થાવ છો ને એ ફક્ત તારા કારણે જ થાય છે. અને હું જ્યાં સુધી તારી જેઠાણીને ઓળખું છું ને ત્યાં સુધી એ તો સારી જ છે, એ તો તારી મોટી બહેન જેવી છે, પણ તે એને અવળાઈ કરી એને તારી જેવી બનાવી દીધી. બાકી એનો કોઈ વાંક નથી. એટલે દામિની, જો તારે સુખી રહેવું હોય, તારે ખુશ રહેવું હોય ને તો આ જુદો થવાનો વિચાર તું છોડી દે. હા, તું એકવાર માફી માગી લે, અને જો છતાં તારી જેઠાણી માફ ન કરે ને તો હું કહું છું તું જુદી થઈ જશે. જા. ના અંકલ, મારે માફી નથી મંગાવી. માફી માંગીને શું કામ નીચી થાય?
અને હું કોઈ ઉપકાર નથી કરતી એના ઉપર. માફ કરું તો મારી નાની બહેન જેવી છે. અંકલ, હર હંમેશા આ વસ્તુ મેં જોઈ છે. ગમે તે વાત કરો ને તો બસ એ વાતને ઊંધું જ ચોંટવાનું, ક્યારેય કોઈની વાત સાંભળવાની જ નહીં. શરૂઆતમાં તો મને એમ હતું કે એ મસ્તીખોર છે, થોડી નાદાન છે, એટલે મેં જતું કર્યું. પણ હમણાં થોડા ટાઈમથી એ વધારે પડતું જ બોલવા માંડી હતી. જે દિવસે તમે આવ્યા ને તે દિવસે અમારા બેનો ખરેખરો ઝઘડો થઈ ગયો. અને બસ ત્યાર પછી અમારી વચ્ચે એટલી ખટાશ આવી છે ને કે એકબીજાના મોઢા જોવા પણ હવે અમને લોકોને મંજૂર જ નથી. એની મમ્મી પણ એની જેવી જ હતી અને ત્યારે એ નાની હતી. કહેવાય છે ને કે નાનું બાળકનું મગજ પૂરી સ્લેટ જેવું હોય, જેવું લખો ને એવું લખાય. એણે જે ઝઘડા જોયા હતા ને એ ઝઘડાની છાપ અત્યારે હજી એના મગજ ઉપર છે. એટલે જ અહીંયા પણ એવા ઝઘડા કરે છે. એને એમ જ છે બસ આવી જ રીતે રહેવાનું હોય અને આવી જ રીતે આપણે વર્તન કરવાનું હોય. અને અત્યારે જે સત્ય હકીકત છે ને હું તમારી બધાની સમક્ષ રજૂ કરું છું. તો હવે તમારે જો મારી દામિનીને માફ કરવી હોય તો કરી દો, નહીંતર તમારે જુદું થવું હોય તો તમારો પરિવાર જુદા થઈ જાઓ અને તમારો પરિવાર જુદા થઈ જાઓ. બાકી હું નથી ઈચ્છતો કે મારી છોકરી આ ઘરથી અલગ થાય. ના અંકલ, જો દામિનીને એની ભૂલ સમજાઈ જતી હોય ને અને એ સીધી રીતે શાંતિથી રહેવા માંગતી હોય ને તો મારે અલગ નથી થવું. હું નથી ઈચ્છતી કે અમારા બંનેના પરિવાર અલગ થાય અને દુનિયા થૂકે અમારા ઉપર. આ તો રોજના ઝઘડાઓના કારણે આવું કરવું પડે છે. અને છેલ્લો જે ઝઘડો થયો ને એમાં અમે લોકો સામે મારામારી આવી ગયા હતા. હું નથી ઈચ્છતી કે બેમાંથી એક ભાઈનો જીવ જાય અને બીજો જેલમાં જાય. પરિવાર વિહોણા થવું ને એના કરતાં પરિવારથી અલગ થવું સારું. તમારી વાત સાચી છે. અત્યાર સુધી મને લાગતું હતું કે દામિની તું સાચી છે અને મેં તો શરૂઆતમાં ઘણીવાર પ્રયત્ન કર્યા હતા કે તને સમજાવું, તને વાળું, પણ ધીરે ધીરે ઘરમાં ઝઘડા વધતા ગયા એમ હું તારી બાજુ બોલતો ગયો. મેં ક્યારેય વિચાર ન કર્યો કે મારો ભાઈ કે મારા ભાભી ખોટા ન હોય. અને તે તો ત્યાં સુધી પહોંચાડી દીધા કે મેં ભાભી ઉપર હાથ ઉપાડી લીધો, ભાઈ ઉપર હાથ ઉપાડી લીધો. અરે બાકી શું રાખ્યું મેં? માફ કરી દેજો મને. ભાઈ આદિ, મારા ભૂલની માફી તમે ના માગો. ભાભી, મને માફ કરી દેજો. નાની હતી ને ત્યારે જે વસ્તુ જોઈને એને જ હકીકત માની લીધી. દેરાણી જેઠાણી તો ઓલવેઝ ઝઘડો જ કરતા હોય. નાની હતી ને ત્યારે કંઈ સમજાયું નહીં અને બસ એ જ મગજમાં બેસાડી દીધું. છોડ એ બધી વાતને. જો તું બધું ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવા માંગતી હોય ને તો મને કોઈ જ વાંધો નથી. પણ હા, આ પહેલી અને છેલ્લી ભૂલ માફ કરીશ, હવે નહીં કરું. બા, તમે પણ શાંત થઈ જાઓ. હા, બા, માફ કરી દો ને, ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય નહીં કહું કે મારે નોખું થવું છે. અને હું પણ નહીં કહું કે મારે નોખું થવું છે. અને ભાભી કહે ને તો પણ નહીં થવા દો. અત્યારે આટલું બધું સમજી ગયા, આટલા જલ્દી મોટા થઈ ગયા. બા, કહેવાય છે ને સમય પહેલા અકલ ના આવે, મને પણ ના આવી. સારું નરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે મારો તૂટતો પરિવાર તમે બચાવી લીધો. અરે આભાર ન માનવાનો, આ તો મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારી દીકરીનું ઘર છે. અરે પણ અંકલ, દુનિયામાં છે ને દીકરીનો બાપ હોય ને એને હંમેશા ખાંડ ભંભેરણી કરતો હોય છે કે બેટા જો જરી કંઈ દુઃખ પડે ને તો તમે તારે ઘરે આવતી રહેજે. પણ તમે તો એવા વ્યક્તિ છો કે આજ અમારું ઘર ઉજળતા બસાવ્યું છે. હા પપ્પા, તમે ઈચ્છે જ ને તો અત્યારે મને સપોર્ટ કરી શકતા હતા, મારો સાથ આપી શકતા હતા. પણ જે સાચું હતું ને તમે એ જ બોલ્યા. ચલો હવે છોડો બધી વાતોને, તમે બધા બેસો, હું તમારા બધા માટે ચા બનાવીને લઈ આવું. જોયું, બધા માટે ચા બનાવવા જશે અને પછી કહેવા છે શું, જો મેં ચા બનાવી. સારું. અરે હજી પણ? ફરી પાછી મજાક કરું છું, મજાક કરું છું. બસ આવી રીતે તારે કહી દો, મજાક કરું છું.